चिन्तातन्तानहन्तारो यत्पादाम्बुजऋषभः श्रेयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमत्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आनंद जी। जय जय दंडवत प्रणाम। આજના ઉત્સવને આપશ્રીને ખૂબ ખૂબ મંગલ વધાઈ. જય જય. આગળ કરું છું. જય જય. આનંદરૂપ હરિની લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. આનંદરૂપ જે અવાજ આવી રહ્યો છે મારો? હા જી જી. જય જય. આનંદરૂપ હરિની લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. આનંદરૂપ ભગવાનની લીલા પણ આનંદરૂપ જ છે અને સર્વ દુઃખોને હરનારી છે. તેથી દુઃખનો નાશ કરનારી અને સુખરૂપ આનંદરૂપ ભગવાનની લીલા પોતે જ પુરુષાર્થ રૂપા છે એવો શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. હરિની લીલા 10 પ્રકારની હોવાનું શ્રી ભાગવતમાં જ કહેલું છે. આ 10 લીલાનું સર્ગથી આશ્રય લીલા સુધી 10 સ્કંદોમાં અનુક્રમે નિરૂપણ કરેલું છે. પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો, બીજા સ્કંદમાં શ્રી ભાગવતના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કહ્યો, ત્રીજા સ્કંદથી આરંભી 12મા સ્કંદમાં જેનું શ્રવણ કરવાનું છે તે વિષય કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે 10 સ્કંદોનો સાધારણ અર્થ કયો. હવે ત્રીજો સ્કંદ સર્ગ લીલાનું ચિંતન આપણે કરી રહ્યા છીએ. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રકટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય છે. તેને સર્ગ કહેલ છે. બ્રહ્મમાંથી એટલે ભગવાનમાંથી મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને બુદ્ધિનો જન્મ થાય છે. તે કારણરૂપ અને કાર્યરૂપ એમ 2 પ્રકારના હોય છે. ત્યાર પછી પ્રકરણમાં જોઈએ તો આ સ્કંદના 4 પ્રકરણો છે. અધિકાર પ્રકરણ, સૃષ્ટિ, બીજું સૃષ્ટિ પ્રકરણ, ત્રીજું ઉપપત્તિ પ્રકરણ, ચોથું મુક્તિ પ્રકરણ. તે અંતર્ગત આપણે અધ્યાય 13નું ચિંતન કરી રહ્યા છીએ. તેમાં અધ્યાય 13માં ત્રીજા વરાકલ્પની કથા કહેવામાં આવે છે. કાલ અને જીવની સૃષ્ટિનું નિરૂપણ આપણે આગળના અધ્યાયમાં જોયું અને તેમાં એ નિરૂપણમાં બ્રહ્મકલ્પ અને પદ્મકલ્પનું નિરૂપણ થયું. ભૂમિ પણ સૃષ્ટિનું કારણ હોવાથી આ અધ્યાયમાં 13મા અધ્યાયમાં તેનું નિરૂપણ કરવામાં આવે છે અને ભૂમિનું નિરૂપણ કરાય તે માટે વરાકલ્પનું પણ નિરૂપણ કરવામાં આવે છે. ભૂમિની સ્થિતિ એ કલ્પો કરતા એટલે પદ્મકલ્પ અને બ્રહ્મકલ્પ કરતા વરાકલ્પમાં જુદા પ્રકારની હોવાથી આ અધ્યાયમાં તે કહેલી છે. હવે શ્લોકમાં જોઈએ તો મનુની ઉત્પત્તિ ભગવાનની વિભૂતિઓનો વિસ્તાર થાય તે માટે કરેલી અને વિભૂતિઓ વિસ્તારવી એ ભગવાનની લીલા છે. તેથી લીલામાં ઉપયોગી થનાર મનુ ભગવાનનો ભક્ત છે એમ જણાવવા આ અધ્યાયના બીજાથી 2 થી 4 શ્લોકમાં મનુ સંબંધી પ્રશ્ન કરેલા છે. ત્યાર પછી મનુની પ્રવૃત્તિ તેના પિતા બ્રહ્માની પ્રેરણાથી થઈ હતી એમ શ્લોક 11માં જણાવ્યું છે. એ શ્લોકમાં બ્રહ્માએ મનુને સંતાન ઉત્પન્ન કરવાની, પ્રજાનું અથવા પૃથ્વીનું ધર્મ પ્રમાણે પાલન કરવાની અને ભગવાનના યજ્ઞો કરવાની એવા 3 પ્રકારના કાર્ય કરવાની આજ્ઞા કરેલી. બ્રહ્માની એ આજ્ઞાથી જ મનુએ 3 કાર્ય કર્યા એમ જણાવવા મનુ અને બ્રહ્માનો સંવાદ શ્લોક 7 થી 15માં કહેલો છે. તેમાં જ 14મા અને 15મા અધ્યાયમાં મનુએ જે બ્રહ્માને વિજ્ઞપ્તિ કરી કે બ્રહ્મા સત્યલોકમાં રહીને સૃષ્ટિ રચતા હતા ત્યારે મનુ પોતાને પૃથ્વી જલમાં ડૂબી ગયેલી હતી ત્યારે મનુ પોતાને રહેવાનું સ્થાન શોધવા ગયેલા. તો ત્યારે આ જલમાં પૃથ્વીને ડૂબેલી જોઈ તેથી તેમણે પાછા આવીને બ્રહ્માજીને વિજ્ઞપ્તિ કરી. એ 14મા અને 15મા શ્લોકમાં જોયું. ત્યાર પછી શ્લોક 17માં બ્રહ્માએ જે
કહ્યું કે હમણાં જ પૃથ્વી ડૂબતી રસાતલમાં ગઈ, એનું નિરૂપણ શ્લોક 17 જોયું. શ્લોક 18 શ્રી કૃષ્ણ બ્રહ્માના નાકમાંથી વરા રૂપે બહાર નીકળેલા, તેનું નિરૂપણ થયું. શ્લોક 19 થી 23 ભગવાનનું પોતાનું આ જે વરા સ્વરૂપ છે તે બ્રહ્માથી પણ ચિંતન ન થઈ શકે તેવું છે. તેથી આ સ્વરૂપ ભગવાનની ક્રિયાશક્તિનો માત્ર અંશ નથી, પરંતુ ભગવાનનો અવતાર છે. આવું બ્રહ્માથી પણ ચિંતન થઈ શકે તેવું ન થઈ શકે તેવું રૂપ ભગવાનનું પોતાનું જ હોઈ શકે એમ કહી રહ્યા છે. આ ભગવાનનું આનંદ સ્વરૂપ જ છે, તે ભગવાનની ક્રિયાશક્તિનો અવતાર છે એમ જણાવવા તેમણે યજ્ઞને મળતા આવતા વરાહનું રૂપ લીધેલું. ત્યાર પછી શ્લોક 24 આપણે જોયું કે બ્રહ્માજી વિચાર કરતા હતા ત્યારે ઉત્તમ પર્વત જેટલા ભગવાન યજ્ઞ પુરુષે ગર્જના કરી. શ્લોક 25 શક્તિમાન હરિએ દિશાઓમાં પડઘા પાડતી પોતાની ગર્જનાથી બ્રહ્માને અને તે ઉત્તમ દ્વિજોને હર્ષ ઉત્પન્ન કર્યો. 26મા શ્લોકમાં માયામય શુકરની ખેદનો નાશ કરનારી ગરગરાટી સાંભળીને જે જન તપ અને સત્યલોકમાં વસનારા જે મુનિઓ છે એ મુનિઓએ સ્તુતિ કરી. ત્યાર પછી શ્લોક 27 વેદમાં કહેલા યજ્ઞના સમૂહરૂપ મૂર્તિવાળાએ તે સત્પુરુષોના પોતાના ગુણોનું નિરૂપણ કરતા વેદનો નિશ્ચય કરીને દેવોનો ઉદય થાય તે માટે ફરી ગર્જના કરીને ગજેન્દ્રના જેવી લીલા કરતા જલમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ગઈકાલે આપણે શ્લોક 28 અને 29 જોયા હતા. શ્લોક 28 ભગવાનની મૂર્તિનું સ્વરૂપનું વર્ણન જોયું. તેમાં જોયું કે પૂંછડું ઊંચું રાખેલા, આકાશમાં ફરતા, કઠોર કેસરી ધૂણાવતા, કઠણ રૂવાળાવાળી ત્વચાવાળા, ખરીઓથી વાદળા વગેરે નાખતા, શ્વેત દાઢો અને દ્રષ્ટિરૂપ પ્રકાશવાળા ભગવાન મહિદ્ર શોભતા હતા. એ શ્લોક 28 જોયું. શ્લોક 29 તેમનું ક્રિયાનું વર્ણન આવ્યું. તેમાં આપણે જોયું કે યજ્ઞ જેમના અંગો છે તેવા પોતે વિચાર કરનાર હોવાના છલથી નાકથી પૃથ્વીના માર્ગને સૂંઘતા, ભયાનક દાઢવાળા હોવા છતાં સૌમ્ય નયનોથી સ્તુતિ કરતા વિપ્રોને જોઈ તેમણે એટલે કે ભગવાને જલમાં પ્રવેશ કર્યો. હવે આજે 30મો શ્લોક છે જે 30 અને 31 શ્લોક છે. પહેલા હું શ્લોકનું પારાયણ કરી લઉં. શ્લોક 30 વજ્રોના સમૂહરૂપ અંગના પડવાના વેગથી જેની કુક્ષી ચિરાઈ ગઈ હતી તેવો તે સમુદ્ર નિશાસા મુક્તો દુઃખી થયેલાની પેઠે ઊંચે પ્રસારેલા મોટા મોજારૂપ હાથોથી રાડો પાડી કહેતો હતો કે હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો. શ્લોક 31 તીક્ષ્ણ ખરીઓથી જેનો પાર દેખાયેલ તેનો પણ અંત આવે તેમ તે જલને કાપતા ત્રિપરુએ રસાતલમાં પૃથ્વી જોઈ અને જે જીવોનો આધાર બનેલ તેના ઉપર ભવિષ્યમાં શયન કરવાની ઈચ્છાવાળા થઈ પોતે તેનો ઉદ્ધાર કર્યો. હવે શ્લોક 30ની ઉત્થાનિકા, પાના નંબર 492. જલ અપરાધી હોવાથી વચ્ચે તેને શિક્ષા કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે જલ અપરાધી હોવાથી એટલે મને એવું સમજાય છે કે પૃથ્વી જલમાં ડૂબી ગઈ એટલે એ અર્થમાં કહી રહ્યા છે કે જલ અપરાધી હોવાથી તેને શિક્ષા કરી એમ હવે આ શ્લોકમાં કહી રહ્યા છે. જલમાં પૃથ્વી ડૂબી ગઈ એના કારણે જલ અપરાધી થયો. શ્લોક સવજ્ર કુટાંગ નિપાત વેગ વિશીર્ણ કુક્ષિ સ્તન યત્રુદન્વાન ઉત્સૃષ્ટ દીર્ઘોર્મી ભુજે રિવાર્ત શુક્રોશ યજ્ઞેશ્વર પાહી મેતી. શ્લોકાર્થ વજ્રોના સમૂહરૂપ અંગના પડવાના વેગથી જેની કુક્ષી ચિરાઈ ગઈ હતી તેવો તે સમુદ્ર નિશાસા મુક્તો દુઃખી થયેલાની પેઠે ઊંચે પ્રસારેલા મોટા મોજારૂપ હાથોથી રાડો પાડી કહેતો હતો કે હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો. સુબોધિનીજી, જે જલમાં ભગવાને પ્રવેશ કર્યો અને જેણે પૃથ્વીને ડુબાડેલી તે સમુદ્ર હતો. એટલે ભગવાને જે જલમાં પ્રવેશ કર્યો હતો તે સમુદ્ર હતો. આગળ કે છે વજ્રકૂટ વજ્રોના સમૂહોના જેવું જ ઘણું કઠણ ભગવાનનું જળહળાટ કરતું અંગ તે જલમાં પડ્યું. કારણ કે વજ્ર સિવાયના પદાર્થનું તેજ જલમાં રહેતું નથી
તેમ અધિક થતું નથી, કેમ કે તે વજ્ર મેઘો પાસે જલનો ત્યાગ વૃષ્ટિ કરાવે છે. એટલે આ જે વજ્રકૂટ એટલે વજ્રોના સમૂહ, એટલે અહીં વજ્રથી વીજળી સમજવાનું છે. વીજળીના સમૂહ જેવું જ આ ભગવાનનું જળહળાટ કરતું અંગ જલમાં પડ્યું. અને આ લાઈન જે મને એટલી ક્લિયર નથી થતી, આપ કરાવજો જે, કારણ કે વજ્ર સિવાયના પદાર્થનું તેજ જલમાં રહેતું નથી, તેમ અધિક થતું નથી. એટલે મને એવું સમજાય છે કે વીજળી સિવાયનું જે તેજ હોય એ જલમાં રહેતું નથી, એમ કહેવાનું તાત્પર્ય છે. પણ આમ બહુ ક્લિયર નથી થતું જે આપ કરાવજો જે. કેમ કે તે વજ્ર મેઘો પાસે જલનો ત્યાગ કરાવે છે. એટલે વીજળી થાય ત્યારે વાદળ માંથી વરસાદ થાય, એટલે કહી રહ્યા છે કે તે વીજળી મેઘો પાસે જલનો ત્યાગ એટલે કે વૃષ્ટિ કરાવે છે. આગળ કે છે તેવા વજ્રો બધા જો ભેગા થાય તો સમુદ્રમાંથી પણ જલ કઢાવે. તેઓ વળી જો કપટથી આવે તો સમુદ્રના સ્વરૂપનો જ નાશ કરે. એટલે કે છે, પેલા ફૂટનોટ લઈ લો. કપટથી એક આ કપટ પણ જે મને એટલું સરસ નથી સમજાતું. કપટ એટલે પેલા ફૂટનોટ લઈ લો. આ કૂટ શબ્દથી સૂચવેલો અર્થ છે, એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. કૂટ એટલે સમૂહ, અને એક અર્થ સમૂહ છે અને બીજો કપટ, એમ બે અર્થ કર્યા છે. એટલે એવું સમજાય છે કે એવું કે છે તેવા વજ્રો બધા જો ભેગા થાય તો સમુદ્રમાંથી પણ જલ કઢાવે. એટલે આ વજ્રોનું સમૂહ જો ભેગો થાય તો સમુદ્ર આખો એનો નાશ જ કરી દે એમ. વળી જો કપટથી આવે તો સમુદ્રના સ્વરૂપનો જ નાશ થાય. એટલે કપટથી આવે એટલું બધું આપણે સમૂહ શબ્દ લઈએ તો એમ સમજાય છે કે જો વીજળીનો સમૂહ આવે તો આખા સમુદ્રનો સ્વરૂપનો જ નાશ કરે છે. અને આગળ કહે છે કે અને ભગવાન તેવા વજ્રોના સમૂહના સ્વરૂપ વાળા હતા. આ ભગવાન જે વરાહ ભગવાનનું સ્વરૂપ હતું તે આવું જળહળાટ કરતું તેવા વીજળીના સમૂહ જેવું તેમનું સ્વરૂપ હતું. તેવા અંગનું જે પડવું તેના વેગથી કુક્ષી ચિરાય. એટલે આવું જે એમનું કઠણ જે કહ્યું ઉપર ભારે અંગ, એવું એમનું સમુદ્રમાં પડ્યું, તેનાથી એવા વેગથી પડ્યું કે જેથી સમુદ્રની કુક્ષી એટલે કે ઉદર ચિરાયું. વજ્ર પડે ત્યારે જ કોઈ પણ જીવતું રહેતું નથી. તેઓનો પણ સમૂહ, અને તે પણ કપટથી આવતો, અને તે પણ અંગ જ હતું જેમનું, અને તે અંગનું પણ પાતઃ. એટલે કે છે વીજળી પડે ત્યારે કોઈ જીવતું રહેતું નથી, પણ આ તો વીજળીનો સમૂહ એમ. એટલે આ સ્વરૂપ એવું હતું કે વીજળીના સમૂહ જેવું એવું એમનું તીવ્રતા હતી. એટલે કે છે અને તે પણ કપટથી આવતો, અને તે પણ અંગ જ હતું જેમનું, એવું તેમનું અંગ હતું, એવું અંગ આ સમુદ્રમાં પડ્યું, એમ કહી રહ્યા છે. જે આપ કરાવો છો અત્યારે કે કરી લઉં શ્લોક? આ જે કહ્યું ને જે ત્રીજી લાઈન કે વજ્ર સિવાયના પદાર્થનું તેજ જલમાં રહેતું નથી, એનાથી અને તેમ અધિક થતું નથી. એટલે હું એવું સમજી જજે કે વીજળી સિવાયનું બીજા પદાર્થોનું આવું તેજ છે એ જલમાં રહેતું નથી, પણ આ અધિક થતું નથી એ જોડાઈ નથી રહેતું, એમાં એ ક્લિયર નથી થતું છે એ. અને એક આ કપટ શબ્દથી શું સમજવાનું એમ? સમૂહ તો બરાબર છે, પણ બીજો અર્થ કપટ કર્યો છે ને. એક કૂટ શબ્દનો અર્થ કપટ કરેલો છે. જેમ કૂટ પ્રશ્ન એવું સાંભળ્યું હોય તો કૂટ પદ સુરદાસજી નામે પ્રસિદ્ધ છે. તો કૂટ પ્રશ્ન કે કૂટ પદ એનો મતલબ જે કપટથી પૂછેલા હોય છે. એમાં કૂટ શબ્દનો અર્થ કપટ પણ થાય છે, અને કૂટનો અર્થ ઢગલો થાય છે, અન્નકૂટ એવી રીતે. અહીંયા શું કપટ છે? અહીંયા હા જે હું પણ એ જ કે અહીંયા જે આ પ્રભુ જે પધાર્યા તો એ કયા કપટથી? પૃથ્વીને ઉદ્ધાર કરવાનો છે ને, એટલે કેવી રીતે કેમ કપટ? એટલે એ કયા સંદર્ભમાં કહી રહ્યા છે?
એ આના પહેલાના શ્લોકમાં જે વિષય આવ્યો ને કે પૃથ્વીને ભીતર ગયેલી જોઈને એનું અન્વેષણ કરતા હોય એવી રીતે વરાહ જેમ ભૂમિને સૂંઘતો સૂંઘતો આગળ વધે, એવી રીતે જે જલનો છીછરો ભાગ હતો ત્યાં વરાહ સૂંઘતા સૂંઘતા જલમાં પ્રવેશ કર્યો. તો સર્વજ્ઞ ભગવાન છે એટલે ભગવાનને તો એ વાત ખબર છે જ કે ભીતર છે આ. તેમ છતાં પણ જેવું શરીર ધારણ કર્યું છે તેના અનુસાર ચેષ્ટા ભગવાન કરે છે. એટલે એ રીતે જલના અંદર પ્રવેશ કર્યો, પરંતુ એ પ્રવેશમાં ભગવાનનું જેવું વિશાલ સ્વરૂપ ને પ્રવેશ કરવાથી આ 30મા વર્ણન આવે છે કે વેગથી જેની કુક્ષી ચિરાઈ ગઈ. તો ભગવાનનું પતન એવું છે કે પૃથ્વી કાઢવાના સ્થાને સમુદ્રનો પણ નાશ થઈ જાય. તો જેમ કોઈ વસ્તુને આપણે વઘારમાં તમે કોઈ નાખો અને એમાં એ વઘાર એને સ્વીકારી લે અને એમાં ઓતપ્રોત થઈ જાય તો એ સામગ્રી સિદ્ધ થાય. પરંતુ એવી રીતે નાખે, ઘણા લોકોને હોય અકુશલતા તો દૂરથી અંદર ફેંકતા હોય એવી રીતે નાખે તો બધું અંદરનું તેલ કે જલ હોય બધું બહાર આવી જાય, તો પાત્ર ખાલી થઈ જાય. તો એવી રીતે અહીંયા સમુદ્રને એ ભય લાગી રહ્યો છે. એટલે એ વરાહના પ્રવેશથી અથવા પતનથી મારું નાશ થઈ જશે એવા ડરથી એ હાથ ઊંચા કરીને રક્ષણ કરો એમ કરી રહ્યો છે. નિશ્ચય નથી થતો પૃથ્વી માટે, પૃથ્વીના ઉદ્ધાર માટે છે કે સમુદ્રના નાશ માટે, એ કપટતા હોય એવું લાગે છે. અને વજ્રથી વીજળી અર્થ કર્યો, ચિકનાબેને વજ્ર વીજળી અર્થ કર્યો, વીજળી અર્થ જ અહીંયા લેવાનો છે. હા, એ તો એ જ તો એનું જ હોય ને. અને જે બહુ સરસ થયું. પણ આ બે શબ્દ આગલા શ્લોકમાં છલ આવ્યું અને અહીં કપટ આવ્યું, એટલે થોડી જિજ્ઞાસા થઈ કે કંઈક આમાં વિશેષ હશે કે શું. અને અહીંયા જે કહ્યું ને વજ્ર સિવાયના પદાર્થનું તેજ જલમાં રહેતું નથી, એ શું કહેવા માંગે છે? એ નથી, તેમ અધિક થતું નથી, એ નહીં સમજાયું. તો જે વજ્રપાત થાય છે એ જલના જ નેગેટિવ અને પોઝિટિવ ચાર્જથી થાય છે ને. તો જો નીચેનો જે ચાર્જ છે એ વાદળમાં રહેલા ચાર્જને આમને સામને ટકરાય છે, એને કારણે વજ્રપાત થાય છે. તો પેદા પણ જલથી જ થયેલું છે, એટલે જલમાં જ રહે છે અને જલમાં જ વધે છે. થયું છે, સરસ થયું. અને જે મેં ઉત્થાનિકામાં કહ્યું જલ અપરાધી હોવાથી, એટલે પૃથ્વી ડૂબી છે જલમાં, એ સેન્સમાં અપરાધી છે એવું સમજવાનું છે ને, કે કઈ બીજો કરવાનો નથી? બીજો તો સિવાય કે આગળ કઈ આવવાનું હોય તો મને ખ્યાલ નથી. ભલે છે, સરસ થયું છે. હા, પ્રણામ છે. પછી એટલે આ રીતે પ્રભુનું શ્રીઅંગ તેમાં પડે છે સમુદ્રમાં. પછી આગળ સુબોધિનીમાં સમુદ્રની અસાવધાન સ્થિતિમાં તેના ઉપર પડવું, જેમ બાણ વીંધીને જતું રહે તેમ પડવામાં પણ ઘણો વેગ હતો. જેના એટલે આટલું કરી લો. એટલે સમુદ્રની અત્યારે સ્થિતિ એવી અસાવધાન સ્થિતિ હતી. એકાએક જ કોઈ વસ્તુ પડે તો એ અર્થમાં એ સમજમાં આવે છે કે એકાએક જ આ રીતે વરા પ્રભુ સમુદ્રમાં પડ્યા, એમનું શ્રીઅંગ પડ્યું. એટલે કહી રહ્યા છે કે સમુદ્રની અસાવધાન સ્થિતિમાં તેના ઉપર પડ્યું. વિશેષ તો આમાં અસાવધાન સ્થિતિથી નથી સમજાતું છે, પણ આવી રીતે અચાનક પડ્યા એ અર્થમાં સમજાઈ રહ્યું છે.
આગળ કે છે જેમ બાણ વિધીને જતું રહે તેમ પડવામાં પણ ઘણો વેગ હતો, એટલે એટલો તીવ્રતાથી એ સ્વરૂપ સમુદ્રમાં પડ્યું. તેનાથી ચિરાઈ ગઈ હતી કુક્ષી જેની તેવો સમુદ્ર થયો. એટલે આ સ્વરૂપ પડ્યું તો તેનાથી સમુદ્રની કુક્ષી એટલે ઉદર ચિરાયું. આથી કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી એમ જણાવેલું છે, કારણ કે તેમ હોય તો પોતાની કુક્ષી જ પુરાય નહીં. એમાં પહેલા ફૂટનોટ લઈ લઉં. આથી કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી એટલે મને એ ફૂટનોટ પહેલા લઉં. સમુદ્ર ભગવાનની કુક્ષી છે, તેની કુક્ષી એવો અર્થ છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે અને કારણ આગળ કે છે કે કારણ કે તેમ હોય તો પોતાની કુક્ષી જ પુરાય નહીં. એમાં 3 નંબરની ફૂટનોટમાં કે છે કે વરા પોતે ક્રોધરૂપ હોવાથી તેને તેમના ક્રોધને પૂરવા જેમાં હિંસા ઘણી થાય તેવું જ કર્મ થાય એવો ભાવ છે. એટલે મને એવું સમજાય છે જે આમાં ભૂલ હોય તો આપ જરા સુધારવાની કૃપા કરજો જે. એટલે કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી એટલે સમુદ્રની કુક્ષી ચિરાઈ પ્રભુ એટલે સમુદ્ર ભગવાનની કુક્ષી છે, પણ તેની કુક્ષી એટલે ભગવાનની કુક્ષી ચિરાઈ ન હતી એવું સમજાય છે જે પણ ભૂલ હોય તો આપ સુધારજો. કારણ કે તેમ હોય તો જો ભગવાનની કુક્ષી હોય અહીંયા આગળ તો પોતાની કુક્ષી જ પુરાય નહીં. એટલે જે આ ક્રોધ વાળું વરાપ્રભુનું સ્વરૂપ છે તો એમ કહી રહ્યા છે કે ઘણી હિંસા થાય, ઘણા એવા કર્મ થાય તો જ એ પુરાય એમ. એટલે કે છે કે આ કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી એમ અહીં કહી રહ્યા છે. આ રીતે સમજવાનું છે જે કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી. બરાબર છે જે? હા, એક ક્ષણ જરા પેલા બંધ કરી દો. આ શું થયું? એક વખત આ કરી લો પછી આપણે કરીશું કુક્ષીની કુક્ષી. જી જે આગળ સુબોધિનીમાં ઉદનવાન એટલે સમુદ્ર જલવાળો હોય છે, તે જલ કુક્ષી અંદરના ભાગમાં જ રહે છે. તેથી કુક્ષી ચિરાવાથી એમ સૂચવેલું છે કે હવે પછીથી જલ વધવાનું નથી, તેવો કુક્ષી ચિરાયેલો થયો એમ જણાવવા ઉત્તરાર્ધ યોજેલ છે. એટલે આ રીતે વચ્ચેના ભાગમાં જે સમુદ્ર જલવાળા સમુદ્રમાં કુક્ષી ચિરાઈ એટલે એ હવે જલ વધવાનું નથી એમ કહી રહ્યા છે. આગળ કે છે ઊંચે સૃષ્ટાહા પ્રસારેલા મોટા મોજાઓ જ હાથ હતા, તેમનાથી ઓળખાતો સમુદ્ર થયો. એટલે સમુદ્રએ જે આ શ્રીઅંગનું પડવું જે સમુદ્રમાં પડ્યું એટલે જે સમુદ્રના મોજાઓ ઊંચા થાય એટલે ઊંચા પ્રસરે એટલે કે છે આવો તે સમુદ્ર થયો. દુઃખી થયેલાની પેઠે શબ્દનો અર્થ જે કહ્યું ને કે દુઃખી થયેલાની પેઠે ઊંચે પ્રસારેલા મોટા મોજારૂપ હાથોથી રાડો પાડતો હતો એને સમજાવી રહ્યા છે કે દુઃખી થયેલાની પેઠે સમુદ્રનો એવો શબ્દનો એવો અર્થ છે કે પડવા છતાં પણ આનંદમય ભગવાન પડતા હોવાથી સ્ત્રીની ભુજાઓથી બંધન કરવામાં આવે તેની પેઠે સમુદ્રને સુખ જ થયું. તેથી દુઃખી થયેલાની પેઠે એમ કહેલું છે. એટલે સ્ત્રીના આલિંગનથી જેમ સુખ થાય એમ અહીં કહી રહ્યા છે કે આવા આનંદમય ભગવાન પડતા સમુદ્રને પણ સુખ જ થયું. તેથી દુઃખી થયેલાની પેઠે એમ કહેલું છે. એક આ પણ મારાથી જોડાઈ નથી રહ્યું જે સુખ આમ અહીં કહી રહ્યા છે કે સુખ જ થયું અને પછી કહે છે કે દુઃખી થયેલાની પેઠે, એ બે જોડી નથી શકતી જે પછી આગળ કે છે બધું જલ શોષાઈ જાય તો સમુદ્રના સ્વરૂપનો જ નાશ થાય. બધું જલ એટલે એમાં 4 નંબરની ફૂટનોટ છે. સમુદ્રના સ્વરૂપનો નાશ ન કરતા માત્ર કુક્ષી ચીરવાનું પ્રયોજન આ ભાગથી કહેલું છે. એટલે કુક્ષી ચીરવાનું પ્રયોજન જ આ છે કે સમુદ્રનું બધા આખું સમુદ્રના સ્વરૂપનો નાશ ન થાય, આખો સમુદ્રનું જલનો નાશ ન થાય એટલા માટે જ આ કુક્ષી ચીરવાનું પ્રયોજન છે. સુબોધિનીમાં તેની કુક્ષી એટલે વચલો ભાગ ચીરાય તો જલ વધે નહીં. તેવા પ્રસંગે વૃષ્ટિ થવાથી અને શોષણ થવાથી જલનું સમાનપણું જ રહે. એટલે આ જે વચલો ભાગ ચીરાય છે તો જલ
સમાન જ રહેશે એમ કહી રહ્યા છે. વૃષ્ટિ થાય કે શોષણ થાય એટલે કે બાષ્પીભવન થાય જળનું તો પણ જળ સમાન જ રહે. તેમ ભગવાન ન કરે તો ભૂમિને સ્થાપન કરવાનું જ ન બને. એટલે કુક્ષી જો વચ્ચે કુક્ષી સમુદ્રની કુક્ષી ન ચીરે વચલા ભાગનું જે કહી રહ્યા છે તે એવું ન કરે પ્રભુ તો ભૂમિ જલમાં સ્થિર જ ન રહી શકે. એટલે અહીં કહી રહ્યા છે કે ભૂમિને સ્થાપન કરવાનું જ ન બને. ચીસો પાડી એ સ્પષ્ટ જ છે. તે દેવરૂપ સમુદ્ર દૈત્યોનો આધાર થાય ત્યારે શિક્ષા કરવી યોગ્ય જ છે. સમુદ્ર જે રાડો પાડીને કહી રહ્યા છે કે હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો એને સમજાવે છે કે એ સમુદ્ર ચીસો પાડે એ સ્પષ્ટ જ છે કારણ કે દેવરૂપ પણ છે. એટલે કે છે કે દેવરૂપ સમુદ્ર જ્યારે દૈત્યોનો આધાર થાય ત્યારે શિક્ષા કરવી યોગ્ય જ છે. છતાં પણ તે દેવ હોવાથી સર્વ દેવોની ભોગ કરાવનાર ભગવાનને તેણે પ્રાર્થના કરી. સમુદ્ર દેવ છે એટલે એમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો. સમુદ્રને સ્વાહા, સમુદ્રના પ્રાણીઓને સ્વાહા. એ શ્રુતિઓ પ્રમાણે સમુદ્ર પણ દેવ છે. એટલે આ શ્રુતિઓના પ્રમાણ વચનથી કહી રહ્યા છે કે સમુદ્ર પણ દેવ છે. હે યજ્ઞેશ્વર એવું સંબોધન પોતાનો ભગવાન સાથે સંબંધ જણાવવા કરેલું છે. યજ્ઞેશ્વર એ ભગવાન સમુદ્ર દેવ છે અને દેવોના દેવ એવા વરા પ્રભુ છે એટલે એ યજ્ઞેશ્વર એવું સંબોધન કરેલું છે. દૈત્યોને હણો તો પણ મારું રક્ષણ કરો એવી પ્રાર્થના કરે છે. એટલે સમુદ્ર કહી રહ્યા છે કે દૈત્યોને હણો તો પણ હું દેવ છું મારું રક્ષણ આપ કરો એવી પ્રાર્થના સમુદ્ર કરી રહ્યા છે. આ શ્લોક સંપન્ન થયો છે. હા મને આજે જે આ કુક્ષીનું અને એક આ સુખ થયું દુઃખી થયેલાની પેઠે એ બે જરાક પ્રશ્ન છે. એટલે સમુદ્રને અહીંયા ભગવાનની કુક્ષી કહીને એટલે વિરાટના સંદર્ભમાં એ ત્યાંથી સમુદ્રના જલનો મુખ્ય સ્ત્રોત છે. તો સમુદ્રો હિ ભગવતઃ કુક્ષિ. અહીંયા એનો ખુલાસો કરી રહ્યા છે કે આજે મૂળમાં એમ કહ્યું કે વિશીર્ણ કુક્ષિ. તો વજ્રોના સમૂહરૂપ અંગના પડવાના વેગથી જેની કુક્ષિ ચિરાઈ ગઈ હતી તેવો તે સમુદ્ર. તો હવે પ્રશ્ન એ છે કે આ કુક્ષિ કોની સમુદ્રની કુક્ષિની વાત છે કે સમુદ્ર જેના શ્રીઅંગમાં કુક્ષિ સ્થાને છે તેની વાત છે. તો મૂળમાં તો આપણે જોઈ રહ્યા છીએ ને કે સમુદ્રની કુક્ષિ છે. એ કુક્ષિ ચીરાવાને કારણે જ તો એ આર્ત થઈને એને રક્ષા કરો એમ કરી રહ્યો છે. તો એ કુક્ષિ ચીરાવાનો પ્રસંગ કેવી રીતે છે કે પોતે જયારે સાવધ અવસ્થામાં નથી એટલે અસાવધ છે તે વખતે વજ્રકૂટ અંગ છે એ પડે એવી રીતે ભગવાન મહાન વેગથી જેવી રીતે બાણ તીવ્ર ગતિથી ચીરી નાખે તેવી રીતે વિશીર્ણા કુક્ષિ યસ છે જેમની કુક્ષિ વિશીર્ણ થઈ ગઈ છે. તો અનેન કુક્ષેઃ કુક્ષિ નિવાર્યતે. એટલે આજે વિરાટની કુક્ષિ એટલે વિરાટ સ્થાનરૂપ જે છે સમુદ્ર એની કુક્ષિ નહીં સમજવાની પરંતુ જે સમુદ્ર રૂપ છે એ સમુદ્ર રૂપની કુક્ષિ સમજવાની. આપણને તો અત્યારે યાદ ના આવે આ વાંચતી વખતે કે વિરાટ ભગવાનની કુક્ષિના સ્થાને સમુદ્ર છે. કદાચ કોઈને યાદ આવી જાય તો કોઈ એમ સમજી લે કે આ વિરાટની કુક્ષિ છે એનો ભંગ થયો કે શું. અને પછી આટલું કહ્યું છે કારણ કે તેમ હોય તો પોતાની કુક્ષિ જ પુરાય નહીં એટલે વરા ભગવાનની પોતાની એટલે 3 નંબરની ફૂટનોટ પણ
બરાબર ખબર નથી પડતી. 3 નંબરમાં શું છે? વરાળ પોતે ક્રોધરૂપ હોવાથી તેને તેમના ક્રોધને પૂરવા, જેમાં હિંસા ઘણી થાય તેવું જ કર્મ થાય એવો ભાવ છે. પ્રાણીઓની હિંસા થાય એવું જ કે मन्युरूपत्वात् स्वस्य तत्पूरणार्थं हिंसा प्रधानमेव कर्म स्यात् इति भावः। એ જોઈએ આપણે અત્યારે મૂળમાં એ પરિસ્થિતિ થઈ છે કે કુક્ષીનો ભંગ થઈ જવાને કારણે અતઃપરમ ન જલ વૃદ્ધિ, એટલે હવે જલની વૃદ્ધિ નહીં થાય. એ બેલેન્સ કેવી રીતે રહેશે? કેમ કે વર્ષા તો વર્ષથી રહેવાની છે. તો આગળ જઈને ને તદા વર્ષા શોષણાભ્યામ સમતા ભવતી, કે જેવી રીતે વર્ષા થતી રહેશે તેવી રીતે તાપથી શોષણ પણ થયા કરશે. તો એને કારણે ન તો વૃદ્ધિ થશે ન સુકાઈ જશે. તેથી કુક્ષીના ભંગ થવાથી હવે સમુદ્રની જે અમર્યાદ વૃદ્ધિ હતી એ વૃદ્ધિ હવે નહીં થાય. અને જો આવું ભગવાને શા માટે કર્યું? એનું પ્રયોજન એ છે કે તદકરણને ઉમેહ સ્થાપનમેવ ન ભવેત. ભૂમિનો જલમાંથી ઉદ્ધાર કરવો છે તો ભૂમિને સ્થાપિત કરવા માટે સમુદ્ર રહિત પણ તો સ્થાન જોઈએ ને. તો જો ભગવાન એવું ન કરે, સમુદ્રનું વૃદ્ધિને અટકાવે નહીં, તો ભૂમિનું સ્થાપન શક્ય ન રહી જાય. તે કારણે ભગવાને આવું કર્યું. અને બીજું જે અપરાધ રૂપતા છે એ અહીંયા એ વાત બતાવી કે આ સમુદ્ર તો દેવતા છે અને એને દૈત્યને કેવી રીતે સ્થાન આપી દીધું. તો હવે એને પણ થોડો દંડ તો આપવો જોઈએ. તો દેવતા રૂપે સમુદ્રે દૈત્યાનામ આધારભૂતે દંડ ઉચિત એવ. તે કારણે આટલો જે દંડ મળ્યો છે બરોબર છે. પછી શું રહ્યું મુદ્દો કે પૂરણ એનું. એટલે જે ભગવાને આ રીતે કુક્ષીનો ભંગ કર્યો છે તેમ છતાં પણ સ્વકુક્ષીરેવ ન પૂજ્યેત. એક વિરોધ બતાવવામાં આવી રહ્યો છે. આથી કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી એમ જણાવેલું છે. કારણ કે કુક્ષીની કુક્ષી એવો અર્થ ન કરો ને કુક્ષી ચિરાઈ હોય તો કુક્ષી જ પુરાય નહીં. તો એનો મતલબ એ થશે ને કે કુક્ષીની કુક્ષી ચિરાઈ ન હતી તો વિરાટના શ્રીઅંગમાં જે કુક્ષી સ્થાને છે એ ચિરાઈ ન હતી, પરંતુ સમુદ્રની કુક્ષી ચિરાઈ છે. અને જો એમ હોય અર્થાત વિરાટની કુક્ષી જો ચિરાય તો પોતાની કુક્ષી જ પુરાય નહીં, તો એનું પૂરણ સંભવ ન રહી જાય વિરાટ સ્વરૂપ હોવાથી. ઠીક છે.
કુક્ષી એટલે આમ આ ગુજરાતીમાં કોખ કે કુખ જ તો કે છે. એટલે વિરાટ પુરુષની જો એવું થાય એ ચિરાઈ હોય તો પછી પુરાય ના વિરાટ પુરુષની કુક્ષી એટલી વાત અહીંયા કરી. એની સાથે ફૂટનોટ નથી સેટ હજી થતી. બરાબર. હા જે એ ફૂટનોટ ને પોતાની થી કેવી રીતે એટલે આમાં વરા કરીને કર્યું છે કે વરા પોતે ક્રોધરૂપ હોવાથી એ મેચ નહીં થાય. પછી એમાં શું કર્યું છે? વરા પોતે હા વાંચો તમે જીજ્ઞા. વરા પોતે ક્રોધરૂપ હોવાથી તેને એટલે કે તેમના ક્રોધને પૂરવા જેમાં હિંસા ઘણી થાય તેવું જ કર્મ થાય એવો ભાવ છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. એટલે આ કેવી રીતે સેટ થશે? જે અત્યારે તો નથી આવી રહ્યો ખ્યાલ. આગળના વિષયને કંઈ આવે તો આપણે વિચારીએ. જી હા. અને જે એક મને હજુ એક રહ્યું છે કે સમુદ્રને સુખ થયું ઉપરથી બીજા પેરેગ્રાફમાં 6મી લીટી છે કે સ્ત્રીની પૂજાઓથી બંધન કરવામાં આવે તેની પેટે સમુદ્રને સુખ જ થયું. આમ સુખ થયું લખ્યું અને પછી દુઃખી થયેલાની પેઠે એ મને નથી જોડાઈ રહ્યું, સમજાતું જ નથી. એટલે અહીંયા મિશ્ર ભાવ છે ને. સમુદ્રમાં ભલે વરાહરૂપથી ભગવાનનો આ રીતે પાત થયો છે, જેને વજ્રકુટાંગ નિપાત એમ કહેલું છે, પણ તેમ છતાં પણ સમુદ્રને તો એ સૌભાગ્ય મળ્યું ને કે ભગવાનને જાણે આલિંગન કરવાનો અવસર પ્રાપ્ત થયો. પાતેપી આનંદમય પતતિ ઇતિ સ્ત્રી ભુજ બંધનવત સુખમેવ ભવતી ઇતિ આર્તવ ઇવ. એટલે અહીંયા જે ઈવ પદનો પ્રયોગ છે એ વાતને સમજાવવા માટે છે કે ખરેખર તો સુખ થયું છે, પરંતુ દેખાડવા માટે જાણે કે દુઃખ થયું હોય એવું ડોળ કરી રહ્યો છે. અચ્છા, એ રીતે સમજવાનું છે. હા, ઈવ પદનો અભિપ્રાય છે. હા જે થયું બસ મારું પદ થઈ ગયું. જે બીજા કોઈને કઈ હોય તો, નહીં તો પછી આગળ કરું. હા કરો. આગળ 31મા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે સમુદ્રને શિક્ષા કરી, ફરી જેમ તે પૃથ્વીને ડૂબાડે નહીં તેવી શિક્ષા કરી. વરાહે પોતે ભૂમિનો ઉદ્ધાર કરવાની પ્રવૃત્તિ કરી એમ નીચેના શ્લોકમાં કહે છે. 30મા શ્લોકમાં આપણે જોયું ને કે સમુદ્રની જે કુક્ષી ચીરી અને આ રીતે પ્રભુએ એવી શિક્ષા કરી કે તે હવે પૃથ્વીને ફરી ડૂબાડે નહીં અને પોતે ભૂમિનો ઉદ્ધાર કરવાની પ્રવૃત્તિ કરી, જેનું નિરૂપણ હવે 31મા શ્લોકમાં આવી રહ્યું છે. ખુરેહી ક્ષુર પ્રેરદર્યમ તદાપ ઉત્પાર પારમ ત્રિપરુ રસાયામ દદઈમ ગામ તત્ર સુસુપ્સુરગ્રે યામ જીવધાનીમ સ્વયં અભ્યદત્ત. શ્લોકાર્થ. તીક્ષ્ણ ખરીઓથી જેનો પાર દેખાયેલ તેનો પણ અંત આવે તેમ તે જલને કાપતા ત્રિપરુએ રસાતલમાં પૃથ્વી જોઈ અને જે જીવોનો આધાર બનેલ તેના ઉપર ભવિષ્યમાં શયન કરવાની ઈચ્છાવાળા થઈ પોતે તેનો ઉદ્ધાર કર્યો. સુબોધિનીજી. તીક્ષ્ણ ખરીઓથી દેખાયેલ છે પાર જેનો, તેનો પણ અંત જેમ આવે તેમ તે જલને દરયન કાપતા ત્રણ છે પર્વ અવયવો જેમના તેવા ત્રિપરુ એટલે યજ્ઞવરાહે પૃથ્વી જોઈ. એટલે આ વરાહ ભગવાનનું આ ત્રિપરુ એ નામ આપીને હવે એમનું વર્ણન કરી રહ્યા છે કે એમના ચરણો નીચે આવી તીક્ષ્ણ ખરી હતી અને એ તીક્ષ્ણ ખરીથી જલનો રસ્તો, જલનો માર્ગ કાપતા કાપતા એમણે આવી રીતે 3 અવયવો વાળા ત્રિપરુ એટલે કે યજ્ઞવરાહે પૃથ્વીને જોઈ. હવે એ 3 અંગો, જે 3 અવયવો છે એનું વર્ણન કરી રહ્યા છે. ચરણોની જોડો 2, એક અવયવ
અને મુખ એક અવયવ એમ 3 અવયવો છે, કારણ કે ચરણોથી 2 સવનોનો અને મુખથી એકનો સ્વીકાર કરેલો છે. એ શ્રુતિ પ્રમાણે સોમની પ્રવૃત્તિ તે પ્રમાણે જ થાય છે. 2 સ્તોમો સવારના સવનની પ્રવૃત્તિ કરાવે છે. વગેરે શ્રુતિ પ્રમાણે સવારનું સવન 2 પ્રકારનું છે, મુખ પણ 2 હોઠને લીધે 2 પ્રકારનું છે. એટલે આ યજ્ઞરૂપ પ્રભુના અંગો યજ્ઞરૂપ છે. એટલે એમનું જે આ રીતે શ્રુતિ વચનો સાથે સંગતિ કરી છે. એટલે મને બહુ તો જોડી નથી શકતી વચનો સાથે. જે આમાં કઈ આપ વિશેષ કરાવો. બસ ખાલી આ 3 અવયવો છે એમની આ રીતે શ્રુતિ વચનો સાથે સંગતિ કરી છે, એટલું જ મને સમજાય છે. આ રીતે શ્રુતિના વચનોથી એમની સંગતિ કરી હોય ને જે એવું મને થોડુંક સમજાય છે. પણ આમાં કઈ વિશેષ હોય તો કરાવજો. જે આગળ કરું છું. રસાતલમાં રહેલી પૃથ્વીને તેમણે જોઈ, પછી તેનો ઉદ્ધાર કર્યો એમ કહેતા તેના ઉપર ભવિષ્યમાં શયન કરવાની ઈચ્છાવાળા થઈ શબ્દોથી તે ઉદ્ધાર કરવાનું પ્રયોજન કહેલું છે. એટલે આ રીતે પ્રભુએ રસાતલમાં પૃથ્વીને જોઈ વરા પ્રભુએ, અને પછી તેનો ઉદ્ધાર કર્યો. તો હવે એ ઉદ્ધાર કેમ કર્યો એનું પ્રયોજન કે છે કે ભવિષ્યમાં શયન કરવાની એમની ઈચ્છા છે, એટલા માટે ભૂમિનો ઉદ્ધાર કર્યો. આગળ કે છે તેના એટલે વિકાર વિનાની પૃથ્વી ઉપર શયન કરવાની ઈચ્છા વાળા થયા, કારણ કે પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવી ભગવાનની સૈયા છે. એટલે તેના એટલે વિકાર વિનાની, એટલે હવે પૃથ્વીને નો ઉદ્ધાર કરશે પ્રભુ, એટલે એ દૈત્યો રહિત થઈ જશે. એ અર્થમાં મને વિકાર વિનાની સમજાય છે. જે એટલે એ વિકાર વિનાની પૃથ્વી ઉપર પ્રભુને શયન કરવાની ઈચ્છા થઈ, કેમ કે પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવી ભગવાનની સૈયા છે. પત્ની તો તે થયેલી જ છે. એટલે આપણે પૃથ્વી ભગવાનના પત્ની છે, એટલે એ તો આપણે જાણીએ જ છે કે પત્ની તો તે છે જ પૃથ્વી. ભવિષ્યમાં એટલે ઉદ્ધાર કર્યા પછી ભૂમિનો ઉદ્ધાર કરીને તેના ઉપર શયન કરીશ એવી ઈચ્છા વાળા થયા. આગળ કે છે પ્રલયમાં ભગવાને શેષ પર શયન કરેલું. પ્રલયકાળમાં ભગવાને શેષ પર શયન કરેલું. પછી સૃષ્ટિ ઉપર સર્વ પુરો દેહોમાં શયન કરે તે પુરુષ. હવે પુરુષ શબ્દની વ્યુત્પત્તિ આપી રહ્યા છે કે સૃષ્ટિ ઉપર સર્વ પુરો એટલે દેહોમાં શયન કરે તે પુરુષ. એવી પુરુષ શબ્દની વ્યુત્પત્તિ હોવાથી સર્વ દેહો બનાવવા માટે ભગવાન ભૂમિનો ઉદ્ધાર કરશે એવો અર્થ છે. એટલે પુરુષ શબ્દ વ્યુત્પત્તિ જોઈ અને હવે કે છે કે બ્રહ્માજી જે સૃષ્ટિ રચવાના છે તો પછી સર્વ દેહો બનાવશે તો જીવો ક્યાં રહેશે એમ. તો તેના માટે એ ભૂમિનો ઉદ્ધાર કરશે. ભગવાન પોતે જ ભૂમિનો ઉદ્ધાર કરશે એવો અર્થ છે. ભૂમિ એવી રીતે ઘણા શરીરો શા માટે કરશે એવી શંકા થાય. તેથી જે જીવોનો આધાર બનેલ એમ કહેલું છે. જે પૃથ્વી બધા જીવોનો આધાર બનેલી છે, કારણ કે તે બધાને દેહો પ્રાપ્ત કરાવે છે. એટલે કોઈ શંકા થાય કે ભૂમિ આવી રીતે બધા ઘણા શરીરો શા માટે કરશે, તો એમ કે એ જીવોનો જ આધાર બનેલ છે. ભૂમિ છે તો સૃષ્ટિ રચવા માટે ભૂમિ તો જોઈશે જ ને. બ્રહ્માજી જયારે સૃષ્ટિ રચશે ત્યારે ભૂમિ તો જોઈશે જ. એટલે એ પૃથ્વી બધા જીવોનો આધાર બને છે અને એના પર બધા જીવોને દેહ પ્રાપ્ત થાય છે. એ અર્થમાં એ કહી રહ્યા છે કે તે બધાને દેહો પ્રાપ્ત કરાવે છે. તેથી સુબોધિનીમાં તેથી તેનો ઉદ્ધાર થતા એટલે કે ભૂમિનો ઉદ્ધાર થતા બધાએ જીવોનો ઉદ્ધાર થશે એવા વિચારથી ભગવાને પોતે તેનો ઉદ્ધાર કર્યો. એટલે ભૂમિનો ઉદ્ધાર કર્યો. જે આ શ્લોક સંપન્ન થયો. જે આ શ્રુતિ વચન ને તો અવયવોથી સંગતિ કરવાની એ રીતે સમજવાનું કે કઈ વિશેષ છે એમાં? નહીં, એનું પ્રમાણ આપ્યું છે ને. 3 પર્વ કેવી રીતે છે તો એને અહીંયા સમજાવ્યા છે. એને એ શ્રુતિમાં આ રીતે વર્ણિત છે. પદ્યામ દ્વે સવને સમગ્રણાન મુખે ન એકમ. આ વેદમાં આ રીતે 3 સવન બતાવેલા છે. અને હા
હવન એટલે શું છે? યજ્ઞ. અને જે અહીં પૃથ્વીની અધિષ્ઠાત્રી દેવીથી શું શું સમજવાનું નથી ખ્યાલ. બધા જ કોઈ પણ વસ્તુની અધિષ્ઠાતા દેવતા હોય ને એવી રીતે પૃથ્વીની અધિષ્ઠાતા દેવતા પૃથ્વી દેવી. હા હા, એ રીતે હોય તો બરાબર. મને એમ થયું કોઈ વિશેષ કોઈ નામ હશે એટલા માટે જે મેં પ્રશ્ન કર્યો એ બરાબર થઈ ગયું. જે મારો શ્લોક હવે મને નથી, કોઈ બીજાને હોય તો. કરો ભલે આગળ. પ્રણામ જે મારા શ્લોક સંપન્ન થયા. કોટી કોટી દંડવત પ્રણામ જે. એ પ્રમાણે તે પૃથ્વીને લઈને બહાર નીકળતા ભગવાનનું નીચેના શ્લોકોમાં વર્ણન કરે છે. સ્વદ્રષ્ટયો ઉદ્ધૃત્ય મહિમ નિમગ્નાં સમુત્થિતઃ સરુચયે રસાયાઃ તત્રાદિદૈત્યં ગદયા પતન્तं શુનાભ સંદીપી તીવ્રમન્યુઃ જઘાન રુન્દ્રાન્મશય વિક્રમં સ લીલયે વિભ્વં મૃગરા પીવા વાંભસી તદ્રક્ત પંકાંકિત પાપિ ગંડતુંડો યથા ગજેન્દ્રો જગતિર વિભિન્નં. આમાં થોડી અશુદ્ધિ છે. તદ્રક્ત પંકાંકિત ગંડતુંડો પિત્ત તદ્રક્ત પંકાંકિત પાપી ખબર નહીં ક્યાંથી આવી ગયું છે. એક તો પણ વધારે છે. તદ્રક્ત પંકાંકીમ પછીનો તો હટાવી દો, પછી પા હટાવો અને પી પણ હટાવી દો. તો તદ્રક્ત પંકાંકિત ગંડતુંડો યથા ગજેન્દ્રો જગતિમ વિભિન્ન. તો પણ અને પી એટલું હટાવો. ઠીક છે. જોડાયેલો છે ને ટી એટલે એને હટાવીશું તો વધારે સારું. પછી ત આખો ગંડ તુંડો એ બરાબર. કરો આગળ. પૂરી ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢથી ઉપાડી રસાતલમાંથી ઉભા થયેલા વરા ઘણું શોધવા લાગ્યા. ત્યાં ગદા સાથે દોડી આવતા સહન ન થઈ શકે તેવા પરાક્રમ વાળા માર્ગ રોકતા આદિ દૈત્યને સુદર્શને જેમના તીવ્ર ક્રોધને પ્રજ્વલિત કર્યો હતો તેવા તેમણે જેમ સિંહ રમતમાં હાથીને હણે તેમ જલમાં હણ્યો. જેમ જંગમ પ્રાણીને ઘણું ચીરતો ઉત્તમ હાથી તેના રક્તના કાદવથી ખરડાયેલ ગાલ સુધીના મુખ વાળો થાય તેવા વરા થયા. દૈત્યો ઘણા બલવાન હોવાથી ભૂમિને લઈ આવવામાં વિઘ્ન કરશે એવી શંકા થાય. તેથી આમાં જંગમ પછી પ્રાણી છે કે પાણી છે? અનુવાદમાં દૈત્યો ઘણા બલવાન હોવાથી ભૂમિને લઈ આવવામાં વિઘ્ન કરશે એવી શંકા થાય. તેથી પોતાની દાઢથી શબ્દ યોજે છે. કારણ કે યમથી પકડેલાને અને તેમાં પણ આધિદૈવિક યમે પકડેલાને કોઈ પણ છોડાવી શકતું નથી. એટલે કે દૈત્યો ઘણા બલવાન હોવાથી હવે અહીંયા ભગવાનને ભૂમિને લઈને ઉપર આવવાનું છે તો એમાં આ દૈત્યો વિઘ્ન કરશે તો એને અહીંયા પોતાની દાઢથી શબ્દથી એને અહીંયા
સમજાવી રહ્યા છે કે કારણ કે યમથી પકડેલાને, એટલે અહીંયા જે દાઢ જે છે એને યમનું રૂપ આપેલું છે, જે અધ્યાય બીજા સ્કંદમાં બતાવેલું છે. ત્યાં કને પેલા અધ્યાયના પેલા 7મા અધ્યાયના પેલા શ્લોકમાં. તો ત્યાં યમથી પકડેલાને અને તેમાં પણ આધિદૈવિક યમે પકડેલાને, અને એમાં પણ પાછા ભગવાન જે છે આધિદૈવિક યમ છે, તો એમને જયારે પકડ્યા છે તો એને તો કોઈ પણ છોડાવી, એમનાથી પછી કોઈ છોડાવી શકતું નથી. જેમ પૃથ્વીને ઉચકી ન હોત તો તેનું રક્ષણ કરનારાઓ તેમાં વિઘ્ન કરત. એટલે જો ભગવાને એવી રીતે પૃથ્વીને ઉચકી ના હોય તો એમાં દૈત્યો એમને વિઘ્ન કરત. વરાહનું મહાત્મ્ય દર્શાવવા દાઢ એક કહેલી છે. એટલે ભગવાનનું મહાત્મ્ય બતાવવા માટે દાઢથી, એમ એટલે ખાલી પૃથ્વીને એક દાઢથી જ ઉચકીને લાવ્યા એમ અહીંયા કહ્યું છે. જે પૃથ્વીને લઈ જતા હતા તેને દેવતાનો સંબંધ કરાવ્યો એમ જણાવવા ઉચકીને એ શબ્દ યોજેલ છે. એટલે ભગવાનને આ પૃથ્વીને લઈ જઈ રહ્યા છે એટલે ભગવાન સાથે એમનો સંબંધ થયો, અને એમ પણ એ ભગવાનના પત્ની છે, તો એ રીતે દેવતાનો સંબંધ કયું છે જે એ મને ખ્યાલ નથી આવતો. પછી આગળ કરીશું. ઉદ્ધાર કરવાનો મતલબ એ ઉદ્ધૃત્ય કહ્યું ને, ઉપર જાય, જેમ આપણે કહીએ ને ઉપર ગયા તો દેવલોક, દેવ થઈ ગયા, દેવલોક ગયા, એમ. તો એને ઉદ્ધાર કરવું. નીચે જવું નો મતલબ અધપતન કે અવગતિ, એવી રીતે. એમાં દેવતાનો સંબંધ એટલે એ સંદેશતું નથી દેતું. ઉપર જવું એ દેવત્વ કેમ નહીં? એવી રીતે પછી કે છે કે પૂરી ડૂબેલી ઉચકીને શબ્દ યોજે. પછી પૂરી ડૂબેલી વિશેષણથી એમ કહેલું છે કે ભૂમિ કુદરતથી આસુરી નથી, આધાર રહિત હોય તે નીચે પડે છે, પક્ષીઓની પેઠે ઉપર જાય તે પણ સંભવે છે, પરંતુ ઉભો થતો નથી, અને તેમાં પણ ભાર સાથે ઉભો થતો નથી. એટલે કે અહીંયા આગળની વાંચી લે. તેથી તે પૃથ્વીને લઈને સારી રીતે ઉભા થયેલા વરાહ ઘણું શોભવા લાગ્યા. શમ શબ્દથી એમ કહે છે કે એટલે અહીંયા પૃથ્વી જે છે એ આધાર વગરની છે, એટલે એને આ દૈત્યો જે છે એ લઈ ગયા છે, તો હવે એને ભગવાનનો હવે અહીંયા આધાર રહ્યો નથી, તો એ પૂરી ડૂબેલી ત્યાં કને એને કહ્યું છે. અને એ કુદરતથી આસુરી નથી એમ, એટલે કે સહજ, એટલે એ ભગવાનના પત્ની છે, એટલે એનામાં એવું આસુરિત્વ પણ નથી એમ, અને આધાર રહિત હોય, એટલે કે અહીંયા પૃથ્વી હવે અહીંયા દેવના આધાર વગરની થઈ એટલે નીચે પડી છે, અને કદાચ એ પક્ષીની જેમ હોત તો એ ઉપર પણ જાત એમ, પરંતુ એ ઉભા ના રહી શકે એમ. તો એટલે કોઈ પણ પદાર્થ સાથે એને સમજાવે છે કે કોઈ બી રીતે કોઈ પદાર્થનો આધાર ના હોય તો એ નીચે પડે, અને કાં તો પક્ષી હોય તો એ ઉપર ઉડી જાય એમ, પરંતુ કોઈ આધાર વગર ઊભું નહીં રહી શકે. પણ અહીંયા ભગવાન જે છે ને એ ઉભા રહ્યા, એ પણ ભાર સાથે એમ. તો પૃથ્વીનો જે ભાર છે એને લઈને ભગવાન ઉભા રહ્યા છે, તો એવા ભગવાન ઘણું શોભવા લાગ્યા. સમ શબ્દથી એમ કહે છે કે ચોરના રૂપથી આવેલ હોય તો પણ ભારથી દબાયેલો શોભતો નથી. વરાહ ભૂમિની સાથે હોવાથી સ્ત્રી સાથેનાની પેઠે અંદર સંતોષથી અને બહાર શોભા વડે શોભતા હતા, એવો શબ્દ એટલે કે ઘણો શબ્દનો અર્થ છે. તેમાં પણ નીચેના લોકમાંથી ઉઠેલો લોકમાં શોભતો નથી. આ વરાહ તો રસાતલમાંથી ઉઠેલા ઘણું શોભ્યા. આથી એમ જણાવેલું છે કે 5 ખંડ વાળી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. એટલે કે અહીંયા કોઈ ચોરના રૂપથી પણ જો કોઈ આવે તો એ ઘણું બધું લાયો હોય દ્રવ્ય એમ, તો પણ એ એટલા શોભતા નથી એમ, ભલે ને. પણ અહીંયા ભગવાન તો એક તો પોતાની પત્ની સાથે હોવાથી
એટલે એક તો લાવ્યા એ સંતોષ અને એમની સાથે ઉભા રહ્યા છે તો એમની સાથે છે તો એ રીતે શોભવા લાગ્યા એમ, એટલે કે ઘણું શોભવા લાગ્યા. એવી રીતે કોઈ નીચેના લોકમાંથી ઉઠેલો કોઈ લોકમાં શોભતો નથી, એટલે નીચેના લોકમાંથી આવેલો એટલે નીચેથી ઉપર ઉઠેલો શોભતો નથી. એ બહુ વાક્ય મને અહીંયા એની સાથે સમજાતું નથી, પણ વરાળ તો એટલે ભગવાન તો છે નીચે રસાતલમાંથી પધાર્યા તો પણ શોભી રહ્યા છે. એટલે એમ કહીને એમને કે આથી એમ જણાવ્યું કે 5 ખંડવાળી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. તો એ 5 ખંડવાળી થી શું સમજવાનું? એટલે આ 5 નીચે તલ અતલ વિતલ થી કે પછી પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આમાં છે 1 નંબરની શું છે? જે હતા વિતલ ઉતલ ધરાતલ રસાતલ મહાતલ અને પાતાળ એવા 7 લોક છે, તેમાં રસાતલ 5મું છે. એ આપા લખવાની રહી ગઈ લાગે છે, લખાવી દો. પૃથ્વી નીચે અટલ વિતલ સુતલ ધરાતલ રસાતલ મહાતલ અને પાતાળ એવા 7 લોક છે. તેમાં રસાતલ 5મી છે. આને ખંડ કહેવાય. આ લોક ને લોક છે ને, આ લોક છે ને, તો આને કેવી રીતે પંચખંડા પૃથ્વી ઉદ્ધતા એટલે 5 ખંડવાળી, એટલે અતલ સુતલ વિતલ પછી તલાતલ અને રસાતલ. તો મહાતલ અને પાતલ નહીં, પરંતુ બાકીના 5 સાથેની પૃથ્વીનો ઉદ્ધાર કરે એમ. આપણે લોક કહીએ છીએ ને, નીચે લોક છે, આને આપણે ખંડ નથી કહેતા ને, જે નીચે આ બધા જે છે પાતાલ લોક, મહાલોક, અતલ લોક, વિતલ લોક, કેવી રીતે આપણે કહીએ? ખંડ કેવી રીતે કહેવાય? એટલે ખંડ કહીએ તો શું વાંધો? તો કઈ ભારત ખંડ છે ને, ખંડ કહીને આપણે કહીએ કે એશિયા છે કે એ તો ખેર અંગ્રેજો ભણાવે છે એના પ્રમાણે, નહીં તો બીજું આપણને ગોતવું પડશે. એના કરતા આ મળી ગયું છે તો આમાં સંતોષ રાખવો જોઈએ એવું લાગે છે. અને આમ પણ નીચેના લોકમાંથી ઉઠેલું, એટલે આમ નીચેથી ઉઠેલો હોય તો મતલબ પાતાળમાંથી, ત્યાં અસુરો વસે છે એમ આપણે કહીએ. એ એટલો શોભતો નથી, પણ આ ભગવાન તો રસાતલમાંથી લઈ આવ્યા તો પણ એમની શોભા થઈ ગઈ છે. એવી રીતે જ આમાં સમજવાનું. પણ તો અહીં નીકળ્યું છે સત્યલોકમાંથી, બ્રહ્માજી નાસિકામાંથી નીકળ્યું, પછી પાતાળમાં ગયું ને. મને વિચાર આવ્યો કે નાસિકા બ્રહ્માજી સત્યલોકમાં રહે છે, ત્યાંથી આવ્યું નીચે ગયું. એ જે વાક્ય એકદમ નહીં એટલે બેસતું કે નીચેના લોકમાંથી ઉઠેલો શોભતો નથી, કેવી રીતે સમજવાનું? એટલે કોઈ ગટરમાં પડી ગયું હોય ને એમાંથી બહાર કાઢ્યું હોય કોઈને, તો એની કેવી શોભા લાગે? બીજે તો ખીચ છે ને બધું, એવી રીતે પછી કે છે કે પોતાની ડાળથી, એ 2 શબ્દોથી એમ કહેલું છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક દૈત્યોનો નાશ કર્યો. ત્યાં આદિ દૈત્યને એ શબ્દોથી આધિદૈવિક દૈત્યનો નાશ કહે છે. એટલે કે આધ્યાત્મિક ને આધિભૌતિક, એટલે આધ્યાત્મિક એની એ દૈવી જે આસુરી શક્તિઓ હતી એની આધ્યાત્મિકતા, અને એ જે ગદા લઈને જે આવે છે તો એની આધિભૌતિકતા. તો એ રીતે એ દૈત્યોનો નાશ કર્યો. એટલે એને અહીંયા આદિ દૈત્ય એટલે કે એ જે ભગવાને જે શાપ આપ્યો છે
ત્યાં વૈકુંઠમાંથી, તો એ અહીંયા આવેલા છે, તો એમને અહીંયા આદિદૈત્ય કહ્યા છે. તો એ શબ્દોથી આદિદૈવિક દૈત્યનો નાશ કહે છે. આદિદૈવિક હોવાથી તે આદિદૈત્ય હતો અથવા આરંભમાં તે દૈત્ય થયેલો. એટલે આદિદૈવિક હોવાથી એ આવી રીતે એને આદિદૈત્ય કહેવાયું એમ, અથવા તો એ દૈત્ય થયેલો એમ, ભગવાનના ધામમાંથી જે આવેલા હતા. ગદા સાથે દોડી આવતા વિશેષણથી તે સુરવીર, ભગવદીય અને ઘણું વિઘ્ન કરનાર હોવાનું સૂચવેલું છે. એ જે હિરણ્યકશિપુ જે હિરણ્યાક્ષ જે છે એ ગદા સાથે દોડી આવતા વિશેષણથી, એટલે એનું વર્ણન કહી રહ્યા છે કે ગદા સાથે આવી રહ્યો છે એમ. તો એ કેવો છે એમ, તો કે સુરવીર છે, ભગવદીય છે અને ઘણું વિઘ્ન કરનાર છે એમ. સુનાબેન એટલે કે સુદર્શને પ્રજ્વલિત કર્યો હતો તીવ્ર ક્રોધ જેમનો, તેવા વરાહ હતા. એટલે કે વરાહ કેવા હતા, તો હવે એમને કહી રહ્યા છે કે જેમને સુદર્શન ધારણ કરેલું હતું અને જેમને એ સુદર્શને જેમનો ક્રોધ એટલે તીવ્ર કર્યો હતો એવા એ વરાહ હતા. સુદર્શન ક્રોધ ઉત્પન્ન કરે છે તે એમ સૂચવે છે કે ગદા વગેરે પાછળ પડેલા. ગદા વગેરે શસ્ત્રો તે યુદ્ધમાં પાછા પડેલા. ત્યાર પછી ભગવાને ગ્રહણ કરેલા સુદર્શનને વિચાર કર્યો કે જો ભગવાન ક્રોધ કર્યા વિના મને ફેંકે તો ગદા વગેરે પેઠે હું પણ નકામું થાઉં. તેથી ભગવાનને ક્રોધ ઉત્પન્ન કરવો જોઈએ એવા વિચારથી તેણે તે અસુરે કરેલ બ્રાહ્મણોનો દ્રોહ વગેરે દુર્ગુણોનું ભગવાનને સ્મરણ કરાવ્યું. ત્યારે ભગવાને ક્રોધ કરીને સુદર્શન ફેંક્યું. એમ સારી રીતે પ્રજ્વલિત કરેલો ક્રોધ ફલમાં પરિણમ્યો. ફલ પ્રાપ્ત કરવામાં વિલંબ ન થાય તે માટે ક્રોધ તીવ્ર હતો. તેથી તીવ્ર અને પ્રજ્વલિત ક્રોધવાળા થવાથી ભગવાને તેને હણ્યું. ક્રોધથી હણેલ હોવાથી તેની ફરી ઉત્પત્તિ થઈ. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ગદા વગેરે જે શસ્ત્રો હતા યુદ્ધમાં એ પાછા પડેલા, એમ એને જયારે ફેંક્યા ત્યારે એની અસર હિરણ્યાક્ષ ઉપર થઈ નથી એમ. તો હવે અહીંયા જે ભગવાને જે સુદર્શન ચક્ર ધારણ કરેલું છે એને એમ વિચાર કર્યો કે જો આ ગદા વગેરે તો બધા પાછા ફરેલા છે એમ, અને હવે ભગવાન જો ક્રોધ વગર મને ફેંકશે તો મારું પણ કઈ એના ઉપર અસર નહીં થાય. એટલે એને એ ભગવાનની એમણે બ્રાહ્મણોનો જે દ્રોહ કર્યો હતો આ દૈત્યએ, તો એ બધું એને ભગવાનને યાદ કરાવ્યું એમ. તો તેથી ભગવાને ક્રોધ કરીને સુદર્શનને ફેંક્યું. એટલે ભગવાનનો જે ક્રોધ એકદમ હતો એ હવે ફલમાં પરિણમ્યો, એટલે કે એ દૈત્યોનો હવે નાશ થયો એમ. તો અહીંયા બ્રાહ્મણની જગ્યાએ બ્રહ્મા હોય તો વધારે સંગત લાગે છે. अतो भगवतः क्रोधः उत्पादनीय इति तदीयाः ब्रह्मद्रोहादयः भगवते स्मारिताः. કેમ કે બ્રાહ્મણોનો તો કઈ અહીંયા અવસર આવતો નથી. કઈ દૈત્યોની જાતિ તરફથી હોય તો વિવરણ કરે તો ખબર પડે. આ તો આદિ દૈત્ય છે, એટલે બ્રાહ્મણોમાં જો સનતકુમારને લો તો થાય, પણ સનતકુમારને તો પાછા બ્રાહ્મણ ગણ્યા નથી, કુમાર છે. બીજો તો કોઈ દ્રોહ નથી ને, આમનો તો આ પ્રથમ અવતાર છે. તો યા તો સનતકુમાર લો અથવા તો બ્રહ્માજી લો, કે એમણે બી પૃથ્વી કાર્ય કર્યું ને લઈને નીચે બેઠો છે, એ ધ્રુવ. એક રીતે આ આધ્યાત્મિક અને અધિભૌતિક દૈત્યનો નાશ કર્યો. આધ્યાત્મિક તો એની આસવાની શક્તિઓ લઈ ગયા અને પૃથ્વીને જે નીચે ભગવાન એને ઉચકીને લાવ્યા, તો એ રીતે એનું તો એ પાછી લાવે, તો એની એ જેનું આસુરત્વ છે. અને આધિભૌતિક તો એ જે ગદા લઈને આવ્યો છે,
એવું થશે. હવે જોઈ લઈએ, કરો વિચાર કરો. એમ પણ એ લોકો આ હિરણ્યકશિપુ એ બધા લોકોને ભેગા કરવા માટે પ્રકટ થયા હતા. તો બધા ના અધિષ્ઠાતા એ લોકો જ ગણાય ને ત્યાં લીડર. એ રૂપે કદાચ કીધું હોય કે આ લોકો મુખ્ય હતા, એની સાથે જે લોકો ની પણ શક્તિઓનો પણ નાશ કર્યો. અહીંયા તો શાયદ હિરણ્યાક્ષ સિવાય બીજું કોઈ છે નહીં, એકલો જ છે એવું લાગે છે અત્યારે. અને ભગવાને જે કરેલું છે એમાં સ્વદંષ્ટ્રા એ બે પદનો જે પ્રયોગ છે, તત્રાદિ દૈત્યમ નહીં, સ્વદંષ્ટ્રયોધૃત્ય મહિમ નિમગ્નામ સમુત્થિતઃ સમરુજે રસાયાઃ તત્રાદિ દૈત્યમ ગદયા પતંતમ સુનાભ સંદીપિત તીવ્ર મન્યુ. સ્વદંષ્ટ્રયા આગળ કોઈ એની સાથે ટોળું લઈને આવ્યું હોય એવું આવે છે વર્ણન? આપણે જે આગળ ચેક કરેલું છે આપણે આગળના આવર્તનમાં ત્યારે આપણે આ રીતે શું કે આધ્યાત્મિક એટલે એની આસુરી શક્તિ હોય અને આદિભૌતિક એ ગદા લઈને આવી રહ્યો છે. એ તો ઠીક છે, હું એમ પૂછું છું કે આના સિવાય બીજા કોઈ પણ દૈત્યો આની સહાયતામાં હોય એવું કોઈ વર્ણન આવે છે એમ પૂછું છું અહીંયા, અથવા તો બીજે ક્યાં? એવું પ્રસિદ્ધ તો નથી, યાદ પણ નથી આવી રહ્યું. એટલે કેમ કે આ પોતે આદિ દૈત્ય છે એ અર્થમાં એને આદિદૈવિક કહેલો છે, એટલે બધા દૈત્યોનો આદિ એવી રીતે તાત્પર્ય. પછી જેમ ભગવાનમાંથી ભગવાનના અંશો પ્રકટ થાય એમ આ આદિ દૈત્યના અંશો બીજા બધા સમજવા એમ. તો એ અર્થમાં એ આદિ દૈત્ય છે. તો આદિદૈવિકસ્ય નિરાકરણમાહ તત્ર આદિદૈત્યમિતિ. આદિદૈત્ય પદથી આદિદૈવિક નું નિરાકરણ કર્યું. એમાં એનું આદિ હોવું, બધા દૈત્યોના આદિ દૈત્ય તરીકે હોવું, એ એનું આદિદૈવિકતા છે. અને હા, આદિ મધુકૈટભ નહીં આવે. આદિમાં એ અસુર જ હતા, પછી મધુકૈટભ એ ભગવાનના કાનમાંથી પ્રગટ થયા બેલમાંથી, અને પછી એ સમુદ્ર માતા કોઈ એવું કાર્ય કર્યું, ભગવાન પ્રસન્ન થયા ને દ્વારપાલ બનાવ્યા, ફરી પાછા એ જ અસુર થયા છે. તો આદિમાં જે શબ્દ છે ને આદિ દૈત્ય હતો, તો આ મધુકૈટભ નું મને જણાય છે. એ ભલે હોય તો પણ અત્યારે જેનો વધ કર્યો એ એને માટે આ આદિ દૈત્ય કહેવાઈ રહ્યું છે ને. અત્યારે તો હિરણ્યાક્ષ છે ને. આદિમાં એ દૈત્ય હતો એવી રીતે તે આદિ દૈત્ય હોવાથી તે આદિ દૈત્ય હતો. આટલું હતો. મધુકૈટભ થયા છે પાછા જય વિજય થયા મધુકૈટભ, અને જય વિજય શાપ થયો હિરણ્યકશિપુ થશે. મધુકૈટભ દ્વારપાલ બન્યા હતા એવું આવે છે. મધુકૈટભ ના, જે રાક્ષસ હતા હા એ દ્વારપાલ બન્યા. હા, જય વિજય ભગવાને બહુ બલવાન હતા, એને ભગવાને જય વિજય બનાવ્યા છે મધુકૈટભ ને. એ શેમાં આવે છે? એ જેની વાર્તા છે. પછી એમને પ્રસન્ન થઈને ભગવાને એમને એવી રીતે કર્યું, પ્રસન્ન થઈને એમણે વરદાન માંગ્યું. ભગવાને વરદાન માંગ્યું એમની પાસેથી. એવી કથા આપણી સાચી છે. ને મધુકૈટભ જય વિજય થયા એ તો સારું, મને બરોબર ધ્યાન છે.
અને પછી એ જાય ખેર, પણ ભાગવતમાં તો નથી આ કોઈ પ્રસંગ એવું યાદ નથી. આ ભાગવતમાં હોય, કોઈ પુરાણાંતરમાં હોય કોઈ છે. બધું કઈ તબ જય વિજય બનાવ્યા ભગવાને. પછી એટલી રોચક કથા છે. હવે એટલી મને યાદ નથી. એક પરસ્પર બે જણે માંગ્યા વરદાન. ભગવાનને માંગ્યું એમની પાસેથી, એમને માંગ્યું ભગવાન પાસેથી. ઠીક છે. તો સૃષ્ટિની શરૂઆત થઈ હા, એ અર્થમાં કીધું છે. તો થઈને ગયો છે પૃથ્વીને. એટલે આદિદૈત્ય તરીકે અહીંયા આપણે અહીંયાથી લઈએ. પણ અહીં જે આદિદૈત્ય હોવાથી તે આદિદૈત્ય હતો. હતો કઈ અત્યારે સામે છે. હતો ના આવી ને અત્યારે એના સામે છે કાકોજીની. એ હતો એ મને મધુકૈટવનું એ લાગે છે. રોચક છે કથા, પણ એટલી સારી સ્પષ્ટ નથી. ઘણા વખત પહેલા આવી છે એ તો મધુકૈટવ બનાવે ભગવાન જય વિજય બોલવા હતા ને એ તો છે ત્યાં સ્પષ્ટ. એ મને બરોબર ધ્યાન છે. પણ એ બે જણ વચ્ચે વાર્તાલાપ હતી ને ભગવાન વચ્ચે ને એ ભૂલી ગઈ છું. ઠીક છે, બરાબર. એટલે આ આદિ ભૌતિક અને આદિ દૈવિક એ વિષયમાં અહીંયા કોઈ અનેક દૈત્યો અત્યારે વર્ણિત નથી કે 2 કે 3 હોય, પરંતુ જે આદિ દૈવિક છે એનો જ આધ્યાત્મિક અને આદિ ભૌતિક પક્ષ તો એની શક્તિ અને ગદાના રૂપમાં આપણે સમજી શકીએ. ઠીક છે. અસુરમાં દોષ અને ગુણ હોવાથી ભગવાને તેનો સંપૂર્ણ રીતે નાશ જ કેમ કર્યો એવી શંકા થાય. તેથી માર્ગ રોકતા વિશેષણ યોજેલું છે. જો તેણે ભગવાનનો માર્ગ રોક્યો ન હોત તો તે હણાયો ન પણ હોત. માર્ગ રોકતો હોવાથી ભગવાને તેને અવશ્ય હણવો એવો અર્થ છે. એટલે કે અહીંયા અસુરમાં તો દોષ અને ગુણ બંને જ હતું, તો પણ તો ભગવાને એનો સંપૂર્ણ રીતે નાશ જ કેમ કર્યો એમ. નાશ ના કર્યો કે બીજી કોઈ સજા આપી હોત તો એમ. તો એને શું કર્યું કે એને ભગવાનનો માર્ગ જ રોક્યો હતો એમ. જો એને ભગવાનનો માર્ગ રોક્યો ના હોત તો આવું ના થયું હોત, પણ એને માર્ગ રોક્યો તેને હણ્યો એવો અર્થ છે. ચિંતન ન થઈ શકે તેવી શક્તિ વાળા ભગવાન ત્યાં તિરોહિત થઈ શકત અથવા તેને તજી જઈ શકત. તેને મારી જ કેમ નાખ્યો એવી શંકા થાય. તેથી સહન થઈ ન શકે તેવા પરાક્રમ વાળા વિશેષણ યોજેલ છે. સહન થઈ ન શકે તેવું વિક્રમ એટલે કે પરાક્રમ, જેનું પરાક્રમ હતું જેનું તેવું તે હતું. એટલે કે અહીંયા ભગવાન કેવા છે ટૂંકમાં આપી છે કે ચિંતન ન થઈ શકે તેવા અચિંત્ય. તો એ ભગવાન તો ત્યાં તિરોહિત થઈ શકત અથવા તો એને અનદેખો કરીને ત્યાંથી જઈ પણ શકત, પણ એને મારી કેમ નાખ્યો એમ. તો કે એને જે કર્યું એટલે કે ગદા લઈને ભગવાનની સામે થયું હતો એમ. તો એના લીધે એને જે કાર્ય કર્યું ને એ સહન થઈ શકે તેવું ન હતું, એટલા માટે એને હણ્યું. છતાં પણ પોતાનો દ્રોહ કરે ત્યારે વધના જેવી બીજી શિક્ષા યોગ્ય છે એવું ભગવત શાસ્ત્ર હોવાથી બીજો અપરાધ કરે ત્યારે હણવો યોગ્ય હતો, પરંતુ પોતાનો અપરાધ કર્યો ત્યારે હણવા યોગ્ય ન હતો એવી શંકા થાય. તેથી તેમણે શબ્દ યોજેલ છે. તેમણે દૈત્યનો વધ કરવા માટે જ વરાનું રૂપ લીધેલું. તેમ ન હોત તો બીજી ક્રિયાથી અથવા ઈચ્છાથી ભૂમિને જલ્દી ઉપર મૂકત. એટલે કે અહીંયા જરાક જોઈ લઈએ કે એવું કે છે કે ભગવાનનું એટલે કોઈ એક અપરાધ કરે એમ તો એને સજા કરાય એમ, પણ એને મારવો યોગ્ય ન હતો. અથવા તો એ બીજો જયારે એવો અપરાધ કરે ને તો ત્યારે એને હણવા યોગ્ય હતો એમ. અત્યારે એને એક અપરાધ થી એને ના હણ્યો હતો તો એને તેમણે શબ્દ કે એટલે કે ભગવાન માટે એ શબ્દ યોજાયો છે. તો એના માટે એટલે કે ભગવાને અહીંયા ભગવાનનું કાર્ય એટલે કે વરાનું જે રૂપ એમને લીધેલું છે એ દૈત્યનો વધ કરવા માટે જ તો લીધેલું છે. તો
એટલા માટે જ એમને એને અહીંયા માર્યો છે. એમ બીજી કોઈ શિક્ષા નથી કરી, પણ એને મારવા માટે ભગવાનનો આ અવતાર છે, એટલે આ કાર્ય કરવાનું જ છે, એટલે આ થયું છે. એમ આદિભૌતિક અને આદિદૈવિક નો જે વિષય છે ને ફરીથી વિચારણીય છે. સ્વદંષ્ટ્રા, એમાં સ્વ અને દંષ્ટ્રા એટલે પોતાની દાઢો. અહીંયા બે પદ છે. તો આધ્યાત્મિક આધિભૌતિકયોઃ દૈત્યયોઃ નિરાકરણ મુક્તમ. ખાલી એક એનો અલગ પક્ષ, યદ્યપિ મૂળને જોતા બહુ પ્રામાણિક નથી લાગતો અનુવાદ, પણ જોધપુર વાળા એવી રીતે કહી રહ્યા છે કે સ્વ અને દંષ્ટ્રા આ બે પદોથી આધ્યાત્મિક અને આદિભૌતિકે દૈત્યોનું નિરાકરણ કર્યું. એટલે દાળ જે ભગવાનની છે એમાં એકને આદિભૌતિક સમજો અને બીજીને આધ્યાત્મિક સમજો. એ બે દાઢોએ દૈત્યોનું નિરાકરણ કર્યું. દૈત્યમાં ફરી પાછા દ્વિવચન તો છે. તો આધ્યાત્મિક આધ્યાત્મિક દૈત્યનું, આદિભૌતિક આદિભૌતિક દૈત્યનું અને આદિદૈવિક દૈત્યનું નિરાકરણ છે. આગળ સુદર્શનથી કે સુદર્શન જેવા ક્રોધથી. સુદર્શનથી આધ્યાત્મિક નું સુદર્શન તો છે જ નહીં, એ તો ખાલી સુદર્શન જેવું છે જ, ક્રોધનું ખાલી એટલું જ છે. હજી આ એટલું બધું સ્ફોટ નથી થતું, આમનો વિવેચન છે, તેમ છતાં પણ ખાલી એમણે કર્યું છે એના સ્મરણ માટે આ કહી રહ્યા છે. સારું, કરો આગળ. પોતાની સમજાતો જ નતું આધ્યાત્મિક ને આદિભૌતિક કેવી રીતે લઈ બેસાડી છે ને, બહુ વાર મતલબ વિચાર કર્યો, પછી આગળનું આવર્તન જોયું એટલે સાંભળ્યું, તો એમાં પછી આવી રીતે હતું. થોડીક વાર એમ વાંચીએ ને તો સીધું સીધું તો સમજાય થાય કે પોતાની દાળથી આદિદેવિકતા કેવી રીતે સમજાય કે આધ્યાત્મિક. એટલે મને એટલે એવો વિચાર આવ્યો હતો કે જેમ કેમ કે આ લોકોને બધાને જેમ મહાભારત માટે પણ કહેવામાં આવે છે ને કે ભીષ્મ આદિને શું કામ વિપક્ષમાં રાખ્યા છે, એવો શંકા થાય તો કે છે કે આવા પ્રબલોને જોઈને ને બીજા પ્રવૃત્ત થાય. કેમ કે ભીષ્મ આદિ જે છે શક્તિ વાળા છે, એની પાછળ અસુરો જોડાઈ જાય એટલે તદ વ્યાજે એમને રાખ્યા છે, ભેગા થઈ જાય લોકો કે શક્તિશાળી છે તો અમારી વિજય ચાન્સ ઓછા છે. તો એક રીતે તો એમ માનસિક રીતે પણ એવી રીતે થઈ જાય. એને કદાચ એમ આધ્યાત્મિક રીતે કીધું હોય કે એવો મનોબળ આદિ નષ્ટ થઈ જાય એમ દૈત્યોનું પણ, ભગવાન વધાર્યા છે તો એ પ્રકારે એમની શક્તિ નો નાશ અને ભૌતિક રીતે એટલે દૈત્યનો સ્વયંનો નાશ. એટલે ઠીક છે.
એટલે કે અહીંયા ભગવાન માટે એમ કહ્યું કે એમને શબ્દ યોજેલો છે ભગવાન માટે કે ભગવાને વરારૂપ દૈત્યનો વધ કરવા માટે ધારણ કરેલું એટલે એને માર્યું. તેમ ન હોત તો બીજી ક્રિયાથી અથવા ઈચ્છાથી ભૂમિને જલની ઉપર મૂકત. બીજા કલ્પમાં કરેલી વ્યવસ્થાની પેઠે ભૂમિને બીજે મૂકીને પછી દૈત્યને હણે અથવા તો કે હણ્યો હશે એવી શંકા થાય. તેથી રમતમાં શબ્દ યોજેલ છે. એટલે કે અહીંયા એમ કહી રહ્યા છે કે જો ભગવાને અહીંયા દૈત્યનો સીધો વધ કર્યો એમ અને એવું ના થયું હોત તો શું કરતા એમ, તો કે બીજી ક્રિયા અથવા તો ઈચ્છાથી એ પેલા તો એ ભૂમિને જલની ઉપર મૂકતા અથવા તો આગળ પણ કોઈ કલ્પમાં એવી એમને આજ લીલા થઈ હશે ત્યારે ભૂમિને બીજે મૂકી અને પછી દૈત્યને હણ્યો હશે. તો એવી અહીંયા શંકા થાય છે. તો એમ કે છે કે હવે અહીંયા કેવી રીતે એમ, તો કે અહીંયા ભગવાને કેવી રીતે હણ્યો છે, તો કે રમતના શબ્દ કરીને અહીંયા એને બતાવે છે કે ભગવાને અહીંયા કે આ કલ્પમાં ભૂમિને ક્યાં મૂકીને કેવી રીતે દૈત્યને હણ્યો. તો એ અહીંયા કહી રહ્યા છે કે ભગવાન સર્વ કરવા શક્તિમાન હોવાથી તેની પહેલાની ભક્તિને સ્વીકારી તેને ભક્ત બનાવી કૃતાર્થ જ કેમ ન કર્યો એવી શંકા થાય. તેથી બંનેએ હણવા યોગ્ય અને હણનારની સ્થિતિ કરાવે તેવા રૂપ ગ્રહણ કરેલા હોવાથી હણ્યો. એમ જેમ સિંહ હાથીને હણે એ દ્રષ્ટાંતથી કહે છે. આટલું જ કહો. એટલે કે એમ કે છે કે ભગવાને અહીંયા એને રમતમાં હણ્યા છે એમ. તો કે ભગવાન તો સર્વ કરવા શક્તિમાન છે એમ, એની ભક્તિને સ્વીકારી અને એને ભક્ત બનાવીને કૃતાર્થ જ કેમ ન કર્યો એમ, તો એને છોડી દીધો હોત એમ, તો એવું કેમ નહીં કર્યું. તેમ કે છે કે ભગવાને એને એનું જે કાર્ય હતું હિરણ્યાક્ષનું એક, તો એ પણ એવું હતું કે પૃથ્વીને નીચે લઈ ગયો હતો એટલે એના માટે પણ એ હણવા યોગ્ય હતો અને ભગવાનનો પણ જે અવરા અવતાર ધારણ કર્યો છે એ પણ એને હણવા માટે જ કર્યો છે. તો બંને જે રૂપ બંનેનું જે એમનું જે કાર્ય અને ભગવાનનું જે રૂપ છે એ બંને આ કાર્ય માટે જ થયેલું છે. તો એટલે ભગવાને એને હણ્યો. તો એ કેવી રીતે હણ્યો કે જેમ સિંહ હાથીને હણે એ દ્રષ્ટાંતથી અહીંયા આવીને સમજાવે છે કે હાથી બંનેનો સદાનો વિરોધ સૂચવેલો છે. દ્રષ્ટાંતથી પ્રાપ્ત થતો ભક્ષણ કરવાનો દોષ જલમાં શબ્દથી દૂર કરેલો છે. બંને સ્થળ જમીન ઉપર એટલે કે બંને જણા જમીન ઉપર ફરનારા હતા. પોતાના રક્ષણ માટે તેને જલમાં હણ્યો. ભક્ષણ કરવા માટે હણ્યો ન હતો તે લોકમાં પણ દેખાડ્યું. એમ તેના રક્તના કાદવથી ગાલ સુધી ખરડાયેલ મુખવાળા વિશેષણથી કહેલું છે. એટલે કે અહીંયા જેમ સિંહ હાથીને હણે એટલે કે એ બંને એકબીજાના વિરોધી છે, એવી જ રીતે અહીંયા ભગવાને એને રમતા રમતા હણ્યો છે એમ. અને ભગવાને કેવી રીતે હણ્યો, તો કે એને કોઈ ભક્ષણ કરવા માટે નથી હણ્યો. એટલે કે જેમ સિંહ હાથીને હણે તો એનું ભક્ષણ કરે, તો એ રીતે ભગવાને અહીંયા ભક્ષણ કરવા માટે ને એટલે કે એને જલમાં જ એટલે હણ્યો છે એમ. અને જે એ બંને સિંહ ને હાથી એ બંને કેવા છે, તો એ બંને જમીન ઉપર ફરનારા છે અને એના માટે જ એક ભક્ષણ કરવા માટે જ આ કાર્ય કરતા હોય છે. પરંતુ ભગવાને તો અહીંયા રક્ષણ માટે સર્વના રક્ષણ માટે જ એને જલમાં હણ્યો છે, ભક્ષણ કરવા માટે હણ્યો ન હતો. તેથી લોકમાં પણ એમ એટલે એના રક્તના કાદવથી ગાલ સુધી ખરડાયેલ મુખવાળા, એટલે હવે એ વિશેષણથી બતાવ્યું કે એના હણ્યો તો એના જે રક્તથી એના કાદવથી એટલે કે એ જે લોહી જે હતું એ જામી ગયું હતું. તો એ રીતે અહીંયા ભગવાનના ગાલ પણ એવી રીતે એવા મુખવાળા થયા એમ. તો આથી એમ જણાય છે કે તેણે બલથી નજીક આવી ભૂમિને પકડેલી. તેમ ન હોત તો વરાળ તેના ઉદરને ચીરત નહીં. તેથી જ બીજા કલ્પમાં
ચીરવાનું કહેલું નથી. એટલે કે અહીંયા હિરણ્યાક્ષે શું કરેલું હતું કે બલથી ભૂમિને પકડેલી હતી અને એવું ના કર્યું હોત તો ભગવાને એના ઉદરને ચીર્યું ના હોત એમ. અને બીજા કલ્પમાં જયારે કોઈ આ લીલા થઈ છે ત્યારે ત્યાં એને ઉદરને ચીરવાનું એ વાત કહેલી નથી ત્યાં કને. તે હિરણ્યાક્ષનું ઉદર ચીરવાથી જે રક્ત નીકળેલું તે જ કેટલોક સમય રહી કાદવ જેવું થયેલું જામી ગયેલું તેનાથી ખરડાયેલું હતું ગાલ સુધી મુખ જેમનું તેવા વરા હતા. અહીંયા રક્તથી પેલી ફૂટનોટ બતાવી છે કે રક્ત એટલે કે રંગ ને લોહી. સ્થાવર પ્રાણી એટલે કે વૃક્ષના રંગથી હાથીનું મુખ ખરડાય છે. હિરણ્યાક્ષના લોહીથી વરાહનું મુખ ખરડાયેલું. એટલે કે અહીંયા ભગવાનનું પણ એવી જ રીતે એમ કે હિરણ્યાક્ષનું ઉદર ચીરવાથી જે રક્ત નીકળેલું એ જ થોડોક સમય રહેવાથી કાદવ જેવું એટલે કે એકદમ જામી ગયું હતું અને એનાથી ભગવાનના ગાલ એ લાગેલા ત્યાં લાગેલા હતા ત્યાં એવા વરા હતા. જેમ ઉદરની અંદર રહેલું તેનું જીવ તત્વ પોતાના મુખમાં આવે તેવી રીતે તેમનું મુખ તેમના ઉદરમાં ઘણું પેસી ગયેલું. તેમ થયું ન હોત તો ભગવાનના અને ભગવતીઓના દ્રોહને લીધે નરકમાં પડત અથવા નીચ યોનિમાં જન્મત. તેથી ભગવાને તેને પોતાની અંદર જ રાખ્યો. આ અર્થ જેમ જંગમ પ્રાણીને ચીરતો ઉત્તમ હાથથી દ્રષ્ટાંતથી કહેલો છે, કારણ કે તે કમલ વગેરેના કંદને પોતાની અંદર ખાઈ લે છે. એટલે કે અહીંયા એમ કહ્યું કે ભગવાનનું જે મુખ જે છે ને એ હિરણ્યાક્ષના ઉદરની અંદર એવી રીતે ગયેલું કે એનું જીવ તત્વ પણ એમના મુખમાં આવી ગયેલું હતું. એટલે એટલું એની દૂર સુધી ભગવાનનું મુખ એમાં પેસી ગયું હતું એમ. તો જો એવું ના થયું હોત તો શું થાત? એમ ભગવાને આવી રીતે એને ના કર્યું હોત તો એને ભગવાનનો દ્રોહ કર્યો હતો અને ભગવદીઓના એટલે કે પૃથ્વીનો દ્રોહ કર્યો હતો. તો એના લીધે એ નરકમાં પડત અથવા તો એનો નીચ યોનિમાં જન્મ થાય. તો તેથી ભગવાને એને એવી રીતે એના જીવ તત્વ સાથે એને પોતાની અંદર રાખ્યો એમ. આ જેમ જંગમ પ્રાણીને ચીરતો એટલે કે એને હવે એને જેમ હાથી જે છે એ ઉત્તમ હાથીને જંગમ પ્રાણીઓ એનાથી આ દ્રષ્ટાંતથી એને સમજાયું છે એમ. કારણ કે ઉત્તમ હાથી કેવો હોય છે કે તે કમલ વગેરેના કંદને પોતાની અંદર ખાઈ લે છે. ઉત્તમ શબ્દથી એમ જણાવેલું કે દૂર રહેલા એના મૂળને પણ તેના ઉગાવા સાથે તે ઉખેડી નાખે છે. જંગમ પ્રાણીને શબ્દથી એમ કહેલું છે કે જે પૃથ્વીની અંદર જંગમ દેહો એટલે કે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે તેવી પૃથ્વી ચીરીને પોતે ઈચ્છેલા પોતાની જાતના દેહો ઉત્પન્ન કરનારા પૃથ્વીના અવયવો સાથે તે કંદને ખાઈ જાય છે. આ તે જાણે છે એમ જણાવવા પણ ઉત્તમ શબ્દ યોજેલ છે. એવી રીતે ભગવાને પણ હિરણ્યાક્ષના હાલના તે સમયના દેહના સંબંધ વાળાને દૂર કરી તેના જીવને તેની ઇન્દ્રિયોના સમૂહને તેનો ભવિષ્યનો દેહ ઉત્પન્ન કરનાર અવયવો સાથે પોતાના કર્યા એટલે કે પોતાની અંદર રાખ્યા એવો અર્થ છે. બીજાને દૂર કરીને પોતે ગ્રહણ કરવું તે જ ઘણું ચીરવું શબ્દથી છે અહીંયા. તો અહીંયા બીજી એક તો ફૂટનોટ છે ઉત્તમથી. તો એમાં એમ કે છે કે આ ઇન્દ્ર એટલે કે હાથી ઉત્તમ એટલે કે એ શબ્દ ઘણું ઐશ્વર્ય દર્શાવનારું છે. એટલે ઘણું ઐશ્વર્ય એટલે છે એનું કાર્ય કેવું હોય છે કે જંગમ પ્રાણીઓને ચીરતો એટલે કે એ જયારે જાતો હોય છે તો એ દૂર રહેલા મૂળને પણ એટલે કે કોઈ ઝાડ પર હોય તો એના મૂળ સાથે એને ઉખેડી નાખે છે એમ. અને એ મૂળ સાથે જે પૃથ્વીની અંદર જે હોય ને જંગમ દેવો કે પ્રાણીઓ જે નાના મોટા એને પણ એ જે લઈ લે છે એમ. તો એની માટી હોય કે એનું મૂળ હોય કે કઈ પડે બધું જ એ બધાને ઉખેડીને ખાઈ જાય એવો છે એ હાથી એમ.
તો એવી રીતે એની જે ઉત્તમતા બતાવી, તો એવી જ રીતે અહીંયા ભગવાનને પણ કહી રહ્યા છે. કેવી રીતે ભગવાને પણ શું કર્યું છે કે હિરણ્યાંશનો જે દેહનો સંબંધ જે છે, એટલે એને માર્યો અને એના જીવને પણ અને એની ઇન્દ્રિયોના સમૂહને પણ, એટલે કે એ તેનો ભવિષ્યનો દેહ ઉત્પન્ન કરશે એવા અવયવો સાથે એને ભગવાને પોતાની અંદર સમાવ્યો છે એમ. અને અહીંયા એને જે એટલે કે બીજાને દૂર કરીને પોતે ગ્રહણ કરવું તે જ ઘણું ચીરું, એટલે કે હાલનો જે હિરણ્યાક્ષનો દેહ છે એને એ દૂર કર્યો એમ, એને જ અહીંયા ચીરું શબ્દથી કહે છે. અહીંયા આ શ્લોક પૂરો થયો છે. નંબરિંગ એક ત્યાં બે છે, ત્યાં ત્રણ એવી કરી દેના. એક પ્રશ્ન છે, એમ વિષય તો જે લખેલો છે એ તો સ્પષ્ટ જ છે, પણ અહીંયા એ પ્રશ્ન છે કે સુદર્શન જે પ્રકટ થયું ભગવાન, તો એ તો ગદા આદિ ના નિવારણાર્થ થયું ને. એટલે જો ક્રોધ થી એવું ન કરે ભગવાન, તો ગદા આદિ નો જે પ્રહાર સામેથી આવે છે એ દૂર ન થાય, એમ કે સામે પણ એવો પ્રબળ દૈત્ય છે. તો પ્રશ્ન એ છે કે જયારે વધ પણ ભગવાને વગર સુદર્શને જ કરવો હતો, તો આ અસ્ત્ર કે શસ્ત્ર એનું પણ નિવારણ ભગવાન એમને કરી શકતા હતા. એમ જ કર્યું છે. સુદર્શન નું તો ના પાડીને ક્યાં પ્રકટ થયું જ નથી. સુદર્શને જેમના તીવ્ર ક્રોધને પ્રજ્વલિત કર્યો હતો એવા એમણે સુદર્શનનો તો પ્રયોગ થયો જ ક્યાં છે? નીચેથી ભગવાને ક્રોધ કરીને સુદર્શન ફેંક્યું એમ સારી રીતે પ્રજ્વલિત કરેલો ક્રોધ એવી રીતે બરાબર જ આપવો છે એવું લાગે છે. બરાબર 9મી પંક્તિ છે કે સુદર્શન નથી, પણ એ રીતે જેમ સુદર્શન કાર્ય કરે એવું કાર્ય થયું છે તેજ રૂપથી, એમ બરાબર લાગે છે. સુદર્શન ફેંક્યું એમ એટલે આ રીતે એમ સારી રીતે પ્રજ્વલિત કરેલો ક્રોધ ફલમાં પરિણમ્યો, એટલે મને એવું લાગ્યું કે જેથી છે બરાબર છે. પ્રજ્વલિત કર્યો તો તીવ્ર ક્રોધ જેમનો તેવા વરા હતા. સુદર્શન તે સૂચવે છે કે ગદા વગેરે પાછા પડેલા, ગદા વગેરે શસ્ત્રો તો યુદ્ધમાં પાછા પડેલા, ત્યાર પછી ભગવાને ગ્રહણ કરેલા સુદર્શનને વિચાર કર્યો છે. સુદર્શનનો પ્રયોગ તો છે. એટલે મારો પ્રશ્ન હજી એ જ છે કે જો આ બધું ભગવાનને આ રીતે જ કરવું હતું, તો પછી સુદર્શન પ્રકટ કરવાની ભગવાનને કઈ જરૂર ન હતી, જો સાક્ષાત વધ એમનો કરવાનો હતો તો. અને બીજો પ્રશ્ન એ કે મનુષ્ય રૂપ કે એવું ચતુર્ભુજ સ્વરૂપ કે દ્વિભુજ સ્વરૂપ ભગવાને પ્રકટ કરવાનું હોય, તો સુદર્શન નો કોઈ હેતુ આપણે સમજાય નથી. આપણા જેવા જીવોને ભગવાન માટે કઈ અસંભવ નથી, પણ તો એક રીતે ઈ આપણે સમજાય જેમ બ્રહ્માજી માટે પ્રકટ કર્યું હતું ભગવાને અડધું વરા અને અડધું પુરુષ એવું સ્વરૂપ બ્રહ્માને દર્શન કરાવ્યા હતા આપશે, પછી એ તિરોહિત કરી દીધું હતું. પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? સુદર્શન શું કામ? એટલો પ્રશ્ન. એટલે મૂળમાં તો આ જ આવ્યું ને વિષય કે સુનાભ સંદીપિત તીવ્ર મન્યુ, એનો ભાવ અહીંયા એ પ્રકટ કર્યો છે આચાર્ય ચરણોએ કે ગદા લઈ વખતે આદિદૈત્ય આવી રહ્યો છે તે વખતે ગ્રહીતમ સુદર્શનમ વિચારયતિ યદિ અક્રોધેન ભગવાન માંગ ક્ષિપે તદા ગદાદિ દિવ અહમપી વ્યર્થસ્યામ અતો ભગવતઃ ક્રોધઃ ઉત્પાદનીય. તો અત્યારે એટલે ભગવાને સુદર્શનનો પ્રયોગ કેમ કે સામે શસ્ત્ર વાળો છે, તો આપણે
શાસ્ત્રનો પ્રયોગ કરી શકીએ છીએ, એમાં કોઈ વિરોધ નથી. તો એ ગદા લઈને આવ્યો તો ભગવાનના અસ્ત્ર છે પણ તૈયાર થઈ ગયા. પણ કેમ કે આ આદિદૈત્યના ગુણો પણ આગળ બતાવવામાં આવ્યા છે ને, કે એ ભગવદીય પણ છે. તો એ પૂર્વ ચરિત્રનું સ્મરણ કરીને यदि ભગવાન પ્રહાર કરવામાં થોડી પોતાની સહાનુભૂતિ પ્રકટ કરે તો કાર્ય સંપન્ન ન થાય. એટલે ક્રોધ લાવવા માટે જેવી રીતે અર્જુન અને ભીષ્મના યુદ્ધ વખતે ભગવાને એમના અંદર ક્રોધ પ્રકટ કરાવ્યો, એવી રીતે સુદર્શને આણે જે પણ દ્રોહ કરેલા છે એ દ્રોહનું ભગવાનને સ્મરણ કરાવ્યું. તદા ક્રોધેન સુદર્શનમ પ્રક્ષિપ્તવાન, એટલે ભગવાને ક્રોધથી કર્યો. બાકી કઈ રીતે આ કાર્ય થઈ શક્યું હોત પૃથ્વીનો ઉદ્ધાર, એના આગળ જે પણ અનુકલ્પ વિકલ્પ છે એનું નિરાકરણ તો કરી જ દેવામાં આવ્યું છે. કે અન્ય કલ્પમાં જેવી રીતે ભગવાને પહેલા ભૂમિનો ઉદ્ધાર કરીને કોઈક જગ્યાએ સ્થાપિત કરી, તે પછી દૈત્યને માર્યો, તો એવું બધું ભગવાન અહીંયા નથી કરી રહ્યા. કેમ કે અહીંયા જે રીતે જે સ્વરૂપ ધારણ કરીને આવી રહ્યો છે અને જે જાતની પ્રતિક્રિયા આપી રહ્યો છે, તો એમાં વધ્ય ઘાતક ભાવ છે એ જ પ્રબલ છે. એટલે કાં તો હું મારું કાં તમે મારો, બીજો વચલો કોઈ રસ્તો નથી. તો પછી ભગવાને એને મારી નાખ્યો. એટલે બીજા વિકલ્પોનો ભગવાને વિચાર નથી કર્યો. થઈ ગયું નિરાકરણ? હા, થઈ તો ગયું. પણ આમ જે પ્રકારનો અવતાર છે એ હિસાબે આ સૂટ નથી કરતું એમ, એવો મારો પ્રશ્ન. સીધું હા, એ તો ઠીક વસ્તુ છે. કેમ કે એની તો શરૂઆતથી જ આ વિચારણા ચાલી રહી છે ને, કે આવું વિચિત્ર રૂપ કેમ ધારણ કર્યું, એ બધું એ મુદ્દો તો શરૂઆતથી જ ચાલી રહ્યો છે. એટલે આપણી હિસાબે જો આપણા સામે આવું કોઈ કામ આવે અને આપણામાં સામર્થ્ય હોય કે ન હોય એ જુદો વિષય છે. આપણે શું કરીએ? તો આપણા પાસે એમ વિચાર આવે કે આપણે એની જગ્યાએ જેમ આધુનિક સાધનો છે, ક્રેન છે કે જેસીબી છે, એવું બધું લાવીને જે ડૂબેલી વસ્તુ છે એને બહાર કાઢવાનો પ્રયાસ કરીએ. પણ એવું ઘણી વખતે આપણે જોઈએ જ છીએ કે નાના બચ્ચાઓ ખુલ્લા બોરવેલમાં પડી જાય છે, ત્યારે માણસો પોતે પાછળ પગમાં દોરા બાંધીને એને ઊંધા લટકાવવામાં આવે અને એ લોકો એને પકડીને એને બહાર લાવતા હોય છે. તો એમને આવું કોઈ શુકર રૂપ કે સર્પ રૂપ કે એવું આપણે ધારણ કરવાનું સામર્થ્ય નથી, તો એના સ્થાને જે થઈ શકતું હોય તે આપણે કરીએ છીએ. ભગવાનમાં એ સામર્થ્ય છે, તો ભગવાન પોતે ક્રેન કે અર્થ મૂવર કે એક્સકેવેટર કે આવા સ્વરૂપથી પ્રભુ પ્રગટ થઈ જાય છે. એ રીતે હાથીનું એટલું લીધું છે કે માંસાહારી નથી, એટલે કહ્યું કે ભક્ષણ કરવા, એટલે ખાવા માટે માંસાહારી ભગવાન પણ એના માટે સામે સિંહ મારવા આવે હાથી મારી નાખે સિંહને, તો લોહી પણ થઈ જાય. તેથી લોહીનું દ્રશ્ય છે કે એવું ન સમજાય. હા, 42 પેજ ઉપર છે. વરાહે ભૂમિનો ઉદ્ધાર કર્યો, શ્લોક 32, અને હિરણ્યાક્ષને હણ્યો, શ્લોક 33. ત્યારે અમારી આ વરાહ સ્વરૂપમાં શ્રદ્ધા નથી, એવું નથી એમ જણાવવા ઋષિઓએ તેમની સ્તુતિ કરી, શ્લોક 34 થી 46. અને પછી વરાહે ભૂમિનું સ્થાપન કર્યું, શ્લોક 47. આ પ્રકરણ વરાહે ભૂમિનો ઉદ્ધાર કર્યો ત્યાં જ પૂરું થાય છે. વરાહે હિરણ્યાક્ષને હણ્યો તે તો હર કોઈ પ્રકારે હણ્યો. આ પ્રકરણમાં તેનું પ્રયોજન નથી. જો હિરણ્યાક્ષને હણવાનું પ્રયોજન વાળું હોય તો ઋષિઓની સ્તુતિમાં તે કહેલ ન હોવાથી વચનની ખામી રહે. તેથી મુખ્ય પ્રસંગને અનુસરી બીજા પ્રસંગોના સમય વગેરેની યોજના કરવી જોઈએ. વળી
હિરણ્યાક્ષ દૈત્ય આ કલ્પમાં નમાલો હતો અને યજ્ઞ એટલે કે વરાહ તેને ભસ્મ કરનાર એટલે કે સહેલાઈથી હણનાર જ હતા. તેથી તે જેવો આવ્યો કે તરત જ ભૂમિ પોતાની દાઢ ઉપર રાખેલા હોવા છતાં તેને હણેલ. શ્લોક 33. ઋષિઓએ કરેલી સ્તુતિ વરાહ યજ્ઞરૂપ છે એમ જણાવનારી છે. જે કલ્પમાં હિરણ્યાક્ષને હણવાનું કાર્ય મુખ્ય હતું તેમાં વરાહે પ્રથમ ભૂમિનો ઉદ્ધાર કર્યો. અધ્યાય 18 બીજો શ્લોક. પછી તેનું સ્થાપન કર્યું. શ્લોક 8. પછી બ્રહ્માએ વરાહની સ્તુતિ કરી. શ્લોક 22-48. અને પછી વરાહે હિરણ્યાક્ષને હણ્યો. અધ્યાય 19 26 શ્લોક. એક કલ્પમાં એ 4 વૃત્તાંતો આ ક્રમથી થયેલા. હણ્યા પહેલા સ્તુતિ કરવામાં આવે તે જો કે સંદેહવાળી જણાય છતાં પણ વરાહની સરસાઈનું બ્રહ્મા વર્ણન કરે તેથી હિરણ્યાક્ષને દુઃખ થાય તે માટે તે હણ્યા પહેલા કરેલી છે. કલ્પના આરંભમાં ભૂમિનો ઉદ્ધાર વરાહે કર્યો ત્યારે હિરણ્યાક્ષ તેમની સાથે યુદ્ધ કરવા આવ્યો તે કયા સમયમાં ઉત્પન્ન થયેલો એવો પ્રશ્ન થાય તો જાણવું કે તેનો જન્મ આ કલ્પની પહેલાના કલ્પમાં થયેલો. પહેલાની સૃષ્ટિનો નાશ તો મહાકલ્પ એટલે કે બ્રહ્માનું વર્ષ પૂર્ણ થવાના સમયે જ થાય છે. વચલા કલ્પોમાં 3 લોકમાં જે જીવો હોય તે પૈકી અસુરો નીચેના લોકમાં જાય છે અને મનુષ્યનો તો નાશ થાય છે. મનુ વગેરેને દેવો જાણવા. ઋષિઓ પણ ઉપરના લોકમાં જાય છે અને સત્ય લોકમાં રહે છે એવી તેમની સરસાઈ પણ છે. તેથી આ કલ્પ પહેલાના કલ્પના અંતે કશ્યપ ઉપરના લોકમાં ગયેલ અને દીતિ નીચેના લોકમાં ગયેલ એવો નિર્ણય થાય છે. પ્રલય દરમિયાન હિરણ્યાક્ષ નીચેના લોકમાં રહેલો, દેવો ઉપરના લોકમાં ગયેલ, મનુષ્ય વગેરે બીજાઓનો તો નાશ જ થયેલ. ઋષિઓ અને તેઓના પુત્રો બ્રહ્માની સમાન છે કારણ કે તેથી વિરુદ્ધ માનવાનું કોઈ કારણ નથી. તેથી તેઓ સત્યલોકમાં જઈ રહેલા. મારું થોડુંક અધૂરું રહ્યું હતું હજી. મને એવું પૂછવું ખાલી એક સ્પષ્ટતા માટે કે મારવા માટે તો હિરણ્યાક્ષને સુદર્શનથી પણ મારી શકતા હતા ભગવાન, પણ એનું હેતુ આગળ એ રીતે બતાવ્યું કે એનું ઉદ્ધાર કરવાનો હતો ભગવાને. એટલે તો એવી રીતે આપણે વિચારી શકીએ ને કે એને ન મારવાનું કારણ એનો ઉદ્ધાર કરવાનું, કેમ કે જો સુદર્શનથી એનો વધ થાત તો જે પ્રમાણે અહીંયા વર્ષ ન થાત ઠાકોરજીનો આવે છે તે પ્રકારે સાક્ષાત. અને આ પુરુષોત્તમ સહસ્રનામમાં હિરણ્યાક્ષનું એમ વર્ણન તો આવે છે આગળ, હિરણ્યાક્ષાંતક એવી રીતે આ અધ્યાયમાં જોડાશે નહીં જોડાય મને નથી ખબર, પણ આ તો 20મા અધ્યાયમાં છે ને. એના પહેલાના નામો શું? અત્યારે તો યજ્ઞાંગો, યજ્ઞવારાહો, ભૂધરો, ભૂમિપાલક, પછી ચેતુર્વિધરણો, જૈત્રો, હિરણ્યક્ષાંતક, સુરઃ. તો હજી આ અધ્યાયના અંતમાં હજી તો સ્તુતિ ને બધું થશે, પછી અંતેનો પછી થશે. આ જ અધ્યાયમાં આવી જશે આમાં? હા, આવી જશે એવું લાગે છે. કેટલા થઈ જશે? સારું, અહીંયા વિરામ રાખીએ આજે.